જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું તલાટી સ્પેશિયલ ઇંગ્લિશ બેચના દિવસ નંબર 3 માં. આજના સેશનમાં આપણે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના કોન્સેપ્ટ સમજવાના છીએ. બિલીવ મી, આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ સેશન તમારા મગજમાં એક પણ ડાઉટ નહીં રહે કે ભાઈ આ સેન્ટેન્સ આપ્યું છે એનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરું. પૂરેપૂરો કોન્ફિડન્સ આવશે. પણ એના માટે ફરીવાર એક ડિસ્ક્લેમર આપી દઉં તમને. હું દરરોજ તમને એક ડિસ્ક્લેમર આપું. કા ડિસ્ક્લેમર શું છે ભાઈ તમારા માટે? તો કે તમારે આખો જે સેશન છે, આખો જે સેશન છે એને 100% ફોકસ થી અટેન્ડ કરવાનું છે. ડન છે? હારોવાર છે એ નોટ્સ બનાવતી જવાની છે. બે વસ્તુ કરો, ઘણું છે. સ્ટાર્ટ કરીએ છીએ આજનો ડાયરો. યસ ભાઈ, આ પ્લેલિસ્ટ આપણે બનાવેલું છે તલાટી સ્પેશિયલ ઇંગ્લિશ બેચ 2025 કાઉન્સ પૂરો. સો આ પ્લેલિસ્ટ ની અંદર છે આ દરેક લેક્ચર છે જે આવતા જશે એ એડ થતા જશે. ટેન્સ ના બંને લેક્ચર આની અંદર છે, એક્ટિવ પેસિવ ના બંને લેક્ચર આની અંદર છે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આગળ પીવાયક્યુ સોલ્વ કરશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના, તો ઈ સેશન એમાં આવશે. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ ના, યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન ના, વન વર્ડ સબસ્ટેન્સ, બધા જ લેક્ચર છે આ પ્લેલિસ્ટ ની અંદર આવી જશે. 13 ટોપિક ટોટલ તમારા સિલેબસમાં લખેલા છે તલાટીની પ્રિલિમની એક્ઝામમાં. એ બધા ટોપિક છે એ કવર થઈ જશે તમારી એક્ઝામ પહેલા. આજના કાર્યક્રમમાં ધ્યાન આપીએ ભાઈ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો કોન્સેપ્ટ સમજી લઈએ પહેલા, એટલે આપણને આઈડિયા આવે કે કઈ રીતે છે એ આમાં આગળ વધવું. ધ્યાન આપજો, માત્ર એક સેન્ટેન્સ અહીંયા લખું એ તમારે સમજવાનું છે. અત્યારે હું એમ કહું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો મતલબ શું થાય, તો એ આ વાક્ય આપણને કહેશે. જેઠાલાલ સેડ ટુ તારક મહેતા. જેઠાલાલે તારક મહેતાને કીધું કે હિયર ઇઝ માય શોપ. અહીંયા મારી દુકાન છે. હિયર ઇઝ માય શોપ. ઓકે, તો આ વાક્ય જોઈ અને મને ખબર પડે કે આ વાક્ય છે એ ડાયરેક્ટ સ્પીચ નું છે. કેમ ખબર પડે? તો કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં છે, ધ્યાન આપજો, દરેક મિનિટે ફોકસ છે એ 100% રહેવું જોઈએ. બહુ મજા આવશે. આ એક સેશન અટેન્ડ કરી તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો કોઈ પણ એક્ઝામ નો કોઈ પણ ક્વેશ્ચન છે સોલ્વ કરી શકશો. એટલે બી ફોકસ્ડ. આ વાક્ય ડાયરેક્ટ સ્પીચ નું છે એ ખબર કેમ પડે? ખ્યાલ છે? તો કે ભાઈ ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં આવા સેવ ટમેટા આવે. મતલબ કે ઇન્વર્ટેડ કોમાની અંદર કોઈકને કીધેલી વાત હોય ઈ આવે. રેડી? આ જે વાત છે કે હિયર ઇઝ માય શોપ, અહીંયા મારી દુકાન છે, એ કોણે કીધી છે? તો કે જેઠાલાલે તારક મહેતાને કીધી છે. એનો મતલબ જેઠાલાલ બોલનાર છે અને તારક મહેતા છે એ સાંભળનાર છે. બેઝિક આટલી વસ્તુ ખ્યાલ આવી કે જેઠાલાલ છે એ બોલનાર છે સર, અને તારક મહેતા છે એ લિસનર, મતલબ કે સાંભળનાર છે. આ બેઝિક કોન્સેપ્ટ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો. તમને આ પેજમાં જેટલું લખું છું એટલું તો ફરજિયાત આવડવું જોઈએ, તો આના પછીનો આગળના બધા કોન્સેપ્ટ છે એ ઇઝીલી સમજાશે. ઓકે સર, બોલનાર, સાંભળનાર. સાહેબ વચ્ચે સેડ ટુ મતલબ કે કહેવું, તો એ સેડ ટુ ને આપણે શું કહેશું? તો કે ભાઈ આ સેડ ટુ એ મારું રિપોર્ટિંગ વર્બ છે. ટૂંકમાં કહું તો આરવી છે. શું છે? રિપોર્ટિંગ વર્બ, મતલબ કે આરવી. રિપોર્ટિંગ વર્બ એ બોલનાર અને સાંભળનારની વચ્ચે હોય. એ સેડ ટુ હોય, ખાલી સેડ હોય, એ સેઝ હોય, એ ટોલ્ડ હોય, એ કાંઈ પણ હોઈ શકે. ઓકે સર, આ ઇન્વર્ટેડ કોમા જે છે એને હું સેવ ટમેટા કહું છું. તમે જ્યારે આ ડાયરેક્ટ સ્પીચના વાક્યનું ઇનડાયરેક્ટ કરશો, મતલબ કે આનો જ્યારે આન્સર લખશો, ઇનડાયરેક્ટ સ્પીચમાં આન્સર લખશો, ત્યારે આ સેવ ટમેટા બધા નીકળી જાય, આખું વાક્ય નોર્મલ થઈ જાય, વિધાન વાક્ય બની જાય. ઇનડાયરેક્ટ સ્પીચના બધા જ વાક્યો વિધાન વાક્યો હોય છે. ધ્યાન આપો. આ સેવ ટમેટાની અંદર જે વાત લખેલી છે ને, આને હું RS કહું છું. કેમ RS ખબર છે? કેમ કે RS એટલે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ. આ ઇનડાયરેક્ટ સ્પીચ નું બીજું નામ જ તે રિપોર્ટેડ સ્પીચ છે. આ જે ઇનડાયરેક્ટ સ્પીચ છે એનું બીજું નામ શું છે ભાઈ? રિપોર્ટેડ સ્પીચ. ઓકે, સો ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાત કરી છે, મુખ્ય વાત તો એમાં જ છે. અહીંયા તો ખાલી કીધું કે જેઠાલાલે આને કીધું, પણ હું કીધું તો કે હિયર ઇઝ માય શોપ. તો આ મુખ્ય સ્પીચ છે, વાત છે. તો આને કહેવાય રિપોર્ટેડ સ્પીચ, RS. હવે આ શબ્દો મેં તમને શું કામ કીધા? કોણ બોલનાર, કોણ સાંભળનાર, ને આરવી શું છે, આ શું છે? એનું કારણ કે ભાઈ આ વાક્ય વિધાન વાક્ય છે. જુઓ તમે, આમાં કઈ પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય કઈ છે નહીં.
વાક્યના ટોટલ 7 પ્રકાર હોય. વાક્યના ટોટલ કેટલા પ્રકાર હોય? 7 પ્રકાર હોય. કયા કયા 7 પ્રકાર ખ્યાલ છે? જો સૌથી પહેલું વાક્ય છે એ વિધાન વાક્ય છે. ધ્યાન આપજો, તમે ક્યારે રમતમાં છે આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી જશો, ખબર નહીં રહે. બધા કહે છે કે આ ટોપિક છે એ અઘરા ઇંગ્લિશના જેટલા ટોપિક્સ છે એમાં આનો સમાવેશ થાય છે. તમે આ સેશન અટેન્ડ કરીને પછી કમેન્ટમાં મને કહેજો કે શું તમને આ ટોપિક હકીકતમાં અઘરો લાગે છે. હું જવાબદારી લઉં છું. આ જે ટોપિક આજે આપણે શીખીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એ આજનો સેશન તમે જો મસ્ત ફોકસ થી આમ ચીલ રહીને ડાયરો એન્જોય કરતા કરતા બી અગર જોયો ને તો આ ટોપિક છે એ 100% ઈઝી લાગશે. પણ મસ્ત ફોકસ હોવું જોઈએ. રેડી? સો વાક્યના ટોટલ 7 પ્રકાર છે. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, લેટ વાળું વાક્ય, લેટ્સ વાળું વાક્ય, ઉદ્ગાર વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્ય. ઓકે, હવે આ વાક્યના 7 પ્રકારમાંથી વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, લેટ્સ, ઉદ્ગાર કે શુભેચ્છા દર્શક. શુભેચ્છા દર્શકમાં કંઈક શુભેચ્છા કે પ્રાર્થના કરી હોય. ઉદ્ગાર વાક્યમાં છે ઉદ્ગાર ચિહ્ન હોય. લેટ્સ વાળા વાક્યમાં લેટ્સ લખ્યું હોય. લેટ વાળા વાક્યમાં લેટ લખ્યું હોય. આજ્ઞાર્થ વાક્યમાં કંઈક આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ધમકી આ કંઈક આપ્યું હોય. આજ્ઞાર્થ વાક્યમાં નકરી આજ્ઞા નું આવે, સલાહ, સૂચન, વિનંતી, આજીજી આ બધું પણ આવે. આપણે હમણાં સમજીએ તો એ જોઈશું. પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય અને વિધાન વાક્યમાં કાંઈ ન હોય. તો અહીંયા આપેલું વાક્ય તમને કેવું લાગે છે જોવો તો. જેઠાલાલ તારક મહેતાને કીધું, આ વાક્ય કેવું લાગે એ જોવાનું. આ કઈ વાક્ય નો કહેવાય. વાક્ય તો આવડું આ છે, હિયર ઇઝ માય શોપ. એમાં દુકાન છે. તો આ વાક્યમાં કઈ વિશેષ ભાવ નથી, કઈ વિશેષ ચિહ્ન નથી, એટલે આ વાક્ય વિધાન વાક્ય છે. ઓકે સર, તો કોન્સેપ્ટ એમ છે કે જ્યારે તમને આપેલું વાક્ય વિધાન વાક્ય હોય, શું વાત છે? જ્યારે તમને આપેલું વાક્ય વિધાન વાક્ય હોય ત્યારે એનું સંયોજક અને આરવી શું આવે? તો કે ભાઈ એનું સંયોજક જે હોય એ આવે ધેટ, અને એનું આરવી શું એટલે કે રિપોર્ટિંગ વર્બ શું આવે? તો કે રિપોર્ટિંગ વર્બ આવે ટોલ્ડ અથવા તો સેડ. શું? વિધાન વાક્યનું આરવી ટોલ્ડ અથવા સેડ અને સંયોજક ધેટ. પાછા આવો અહીંયા. વિધાન વાક્ય છે એનું આરવી શું કીધું? ટોલ્ડ અથવા સેડ. ક્યારે ટોલ્ડ અને ક્યારે સેડ? તો કે બોલનાર અને સાંભળનાર બંને હાજર હોય તો ટોલ્ડ, અને ખાલી બોલનાર એકલો હાજર હોય તો સેડ. શું? આરવી. આ બંને આરવી લખ્યા. અને આનું સંયોજક શું કીધું? સંયોજકને ઇંગ્લિશમાં કંજક્શન કહેવાય, એટલે હું કંજક્શન લખું છું. આનું કંજક્શન શું કીધું? તો કે સર ધેટ કીધું. હવે આ વાક્યમાં ધ્યાન આપો તો જેઠાલાલ નું જેઠાલાલ, નામમાં કઈ થોડા ફેરફાર કરવાના. આ સેડ ટુ નું હું ટોલ્ડ કરું કે સેડ નું સેડ રાખું? તો કે સાહેબ બોલનાર ને સાંભળનાર બે જણા હાજર હોય તો ટોલ્ડ કરો. ઓકે, હાલો. જેઠાલાલ ટોલ્ડ કોને? તારક મહેતા. તો તારક મહેતા છે. હવે આ સેવ ટમેટા કાઢવા માટે જે શબ્દ આવે ને એને કહેવાય સંયોજક. આ વાક્ય વિધાન છે તો વિધાન વાક્યનું સેવ ટમેટા કાઢવા વાળો શબ્દ એટલે કે સંયોજક ધેટ છે. તો સેવ ટમેટા કાઢીને લખો ભાઈ ધેટ. અહીંયા સુધી ક્લિયર થાય? વાક્ય વિધાન છે, ખાલી એટલી ખબર પડી એટલે યાદ આવ્યું કે વિધાન વાક્યનું આરવી કાં તો ટોલ્ડ આવે ને કાં તો સેડ આવે. બે હાજર હોય તો ટોલ્ડ ને એક હાજર હોય તો સેડ. અહીંયા બે હાજર છે એટલે આનું થાય ટોલ્ડ. પછી સેવ ટમેટા કાઢવા વિધાન વાક્યમાં ધેટ નામનું સંયોજક આવે તો આવ્યું. હવે આગળ હિયર આપેલું હોય ને તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એ હિયર નું થઈ જાય ધેર. હલો, ઇનડાયરેક્ટ સ્પીચમાં આ હિયર નું થઈ જાય ધેર. ઇનડાયરેક્ટ સ્પીચમાં એમિઝાર નું થઈ જાય વોઝ ધેર. તો ધેર વોઝ માય શોપ. એટલે આ કોની શોપ? વિચારવાનું. સાંભળો, હિયર ઇઝ માય શોપ આ કોણ બોલે છે? જેઠાલાલ બોલે છે. જેઠાલાલ સેડ ટુ તારક મહેતા. જેઠાલાલ, વિચારવાનું, જેઠાલાલ સેડ ટુ તારક મહેતા હિયર ઇઝ માય શોપ. એટલે કોની શોપ? જેઠાલાલની શોપ. જેઠાલાલની શોપ. તો આ માય શોપ એટલે જેઠાલાલની શોપ. રેડી? હવે વિચારો
આ માય માટે ત્રણ વસ્તુ તમે ખબર છે ઓલો ટેબલ એક સમયે ક્યાંક પાકું કરેલું હશે કયું ટેબલ આવડું આ ટેબલ આઈ મી માય વી ચલો આ ટેબલ આપણે ક્યાં લખશું ખબર છે આ ટેબલ ને આપણે અહીંયા લખી નાખ્યા સર્વનામમાં ફેરફાર વાળું ટેબલ છે એટલે આપણે આ પેજમાં લખીએ તમે આ ક્યાંક ને ક્યાંક પાકું કર્યું હશે આઈ મી માય પછી વી અસ અવર યાદ આવે છે જો આવડતું હોય તો ખૂબ સરસ વાત છે ન આવડતું હોય તો સાવ ઈઝી છે ભાઈ અત્યારના શીખી નાખો બરાબર છે યુ યુ યોર ધે ધેમ ધેર ધે ધેમ અને ધેર he him his she her her અને it its ओके पाजी सो ये टेबल आपको आना चाहिए आवड़े छे आई मी माय वी अस अवर यू यू योर they them their he him his she her her અને it its હવે આ ટેબલ માં જે આ પહેલી લાઈન છે એ પહેલી લાઈન કેની છે ખ્યાલ પહેલી લાઈન છે કર્તાની આ પહેલી લાઈન છે એ છે કર્તાની લાઈન છે બીજી લાઈન છે એ છે કર્મની લાઈન છે અને જે આ ત્રીજી લાઈન છે એ છે સંબંધકની લાઈન આપણું આ જે ટેબલ છે એનો યુઝ આપણે કઈ રીતે કરવાના છીએ તો કે ભાઈ આ જેઠાલાલ વાળું વાક્ય સોલ્વ કરતા હતા એમાં માય શોપ તો એ માય શોપ એટલે કોની શોપ તો કે ભાઈ જેઠાલાલની શોપ સો હવે વિચારો આ માય માટે ત્રણ શબ્દ શું છે આ માય માટે ત્રણ શબ્દ આઈ મી અને માય રાઈટ આ કેટલામું છે માય ત્રીજું છે ઓકે હવે એ માય શોપ એટલે જેઠાલાલની શોપ તો જેઠાલાલ હી શી ઈટ માંથી કેમાં આવે જેઠાલાલ હી માં આવે જેઠાલાલ છોકરો હી માં આવે તો આ જેઠાલાલ માટે ત્રણ વસ્તુ લખો હી હિમ અને હિઝ માય શોપ એટલે કે ત્રીજું લેવાનું છે માય ત્રીજું તો એ જેઠાલાલ છે માય એટલે માય શોપ એટલે તો જેઠાલાલ માટે ત્રીજું શું છે હિઝ તો આ માય નું આપણે શું કરશું તો કે ભાઈ હિઝ અને શોપ તો શોપ ક્લિયર થયું કે કઈ રીતે છે માય નું હિઝ થયું ધ્યાનથી આખું વાક્ય હવે સમજી નાખો આ કોન્સેપ્ટ છે આ પેજમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો બેઝિક કોન્સેપ્ટ સમજી રહ્યા છીએ કે કઈ રીતે આપેલા વાક્યનું ઇનડાયરેક્ટ કરવું કઈ નહીં સિમ્પલ હોય જ્યાં જે શબ્દ આવતો હોય લખતો જવાનું જેઠાલાલ તો જેઠાલાલ તારક મહેતા તારક મહેતા આ સેડ ટુ નું ટોલ્ડ એટલા માટે થયું કે આપેલું વાક્ય છે એ વિધાન વાક્ય છે તો વિધાન વાક્યમાં આરવી તરીકે શું આવે તો કે ભાઈ ટોલ્ડ અથવા સેડ અહીંયા કેમ સેડ નું આવ્યું તો કે બોલનાર સાંભળનાર બે હાજર હોય ત્યારે આવે સાહેબ ટોલ્ડ ઓકે ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ કેમ કે વિધાન વાક્યનું સંયોજક ધેટ છે તો સેવ ટમેટા કાઢીને ધેટ હિયર નું ધેર થાય એમિઝાર નું વોઝ વેર થાય તો ધેર વોઝ માય શોપ તો હિઝ શોપ કેટલા સ્ટુડન્ટ્સ ને આ કોન્સેપ્ટ સમજાણો કે ઓકે સર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ રીતે થાય છે કઈક યાદ તો આવે છે આ તો એક કોન્સેપ્ટ છે બધા જ કોન્સેપ્ટ આજે આપણે શીખશું નહીં આટલી જ સરસ રીતના શીખતા આવીશું અને બધી વસ્તુ હારવાર આવડતી જશે બરાબર છે એટલે માત્ર ને માત્ર હરખું ધ્યાન આપશો ને મજા આવશે મને કમેન્ટમાં કયો તમને આ વસ્તુ સમજાણી કે ના સમજાણી મને તમારી એક એક કમેન્ટ્સ થી ફેર પડે છે સમજાય છે હું તમને જ્યારે જ્યારે ક્વેશ્ચન પૂછતો હોય કે ભાઈ આ સમજાણું કે ના સમજાણું આમાં કઈ ડાઉટ છે કે નહીં કઈ પણ તમે ગમે ત્યારે લેક્ચર જોતા હોય કોઈ પણ સમયે કોઈ પણ તારીખે લેક્ચર જોતા હોય મેં પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જ્યારે તમારી કમેન્ટ્સ આવે તો મને ગમે કે નહીં ભાઈ ટુ વે કમ્યુનિકેશન થાય છે આ ક્લાસ છે ઇન્ટરેક્ટિવ લાગે છે મને કેમેરો ફીલ ના થાય મને ફોન કે લેપટોપ ફીલ ના થાય મને લાઈવ સ્ટુડન્ટ્સ મારી સામે બેઠા છે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ મને એ ફીલ થાય અને મને એ ફીલ કરવું ગમે છે ખ્યાલ આવ્યો આ કોન્સેપ્ટ સમજાણો કઈ રીતે છે એ ડાયરેક્ટ સ્પીચ નું ઇનડાયરેક્ટમાં કન્વર્ટ થાય કોન્સેપ્ટ શું છે સાવ ઈઝી છે હવે આપણને ત્રણ ટેબલ આવડવા જરૂરી છે મતલબ ત્રણ વસ્તુ આવડવી જરૂરી છે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો એક તો સર્વનામમાં ફેરફાર કેમ થાય આવડવું જોવે એ તો આવડે છે સર્વનામમાં ફેરફાર એટલે આવડું આ ટેબલ આઈ મી માય વી અસ અવર વાળું બીજું તમને ટેબલ આવડવું જોવે કાળમાં ફેરફાર વાળું કે ભાઈ કાળમાં ફેરફાર થાય
અને ત્રીજું તમને ટેબલ આવડવું પડે નજીકતા દર્શક શબ્દોમાંથી દૂરતા દર્શક શબ્દોમાં ફેરફાર વાળું. સો આપણે સર્વનામના ફેરફાર વાળું પેલું ટેબલ જોઈ ગયા છે. હવે આ અને આ ટેબલ જોવાનું બાકી છે. તો અત્યારે આપણે કાળમાં ફેરફારનું ટેબલ જોઈ નાખીએ. કેટલું ઈઝી, તમે ધ્યાન આપજો, તમને અમુક વસ્તુ તો આવડતી જશે. વાક્યમાં તમને એમિઝાર આપે ને તો એનું તમારે વોઝ વેર કરવાનું છે. તમને જો હેવ હેઝ આપે ને તો એનું હેડ કરવાનું છે. જો ડુ ડઝ આપે ને તો એનું તમારે ડીડ કરવાનું છે. શેલ વિલ આપે ને તો શેલ નું શુડ ને વિલ નું વુડ નહીં. શેલ નું વુડ ને વિલ નું વુડ, બેયનું વુડ જ થાય. શેલ હોય કે વિલ હોય, આપણે શું કરવાનું? ઓલવેઝ વુડ. તમને જો વાક્યમાં કેન આપે, હા, તો એનું કરો કુડ. સરજી મેં આપે તો એનું કરો માઇટ. હવે સવાલ થાય સાહેબ એમિઝાર નું વોઝ વેર, ધારો કે વોઝ વેર જ આપી દીધું તો શું કરવાનું? ઓકે, એનું સોલ્યુશન પણ આપું. વોઝ વેર જ આપી દે ને તો એનું કરવાનું હેડ બીન. શું કરવાનું? હેડ બીન. અને સર જો ડુ ડઝ નું ડીડ, તો ડીડ જ આપી દે તો ડીડ આપી દે તો એનું કરવાનું હેડ પ્લસ V3. હજી થોડાક શબ્દ છે એ જોઈ લો, 2-4 શબ્દ છે. કમ આપે તો એનું ગો કરવાનું. ધઝ આપે તો એનું સો કરવાનું. મતલબ વાક્યમાં તમે કમ ભાળો તો તમારે ઇનડાયરેક્ટ કરવાનું, ત્યારે ગો કરી નાખવાનું. ધઝ જોવો તો સો કરી નાખવાનું. એ રીતે અગો આપે તો બિફોર કરવાનું. નાવ અથવા જસ્ટ નાવ આપે, નાવ અથવા જસ્ટ નાવ, જે નાવ હોય ભાઈ, તો એનું કરવાનું તમારે ધ્યાન. આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે અને આ બધા જ શબ્દો અત્યારે ને અત્યારે યાદ રખાઈ દો. માત્ર મસ્ત ધ્યાન આપો. આમાંથી ઈઝી વસ્તુ હોય ને પેલા આપણે કરી નાખીએ. ચલો પેલા આ સાઈડ નું કરી નાખીએ, હે ને? આ 4 શબ્દો. ચલો કમ નું ગો, હું એકવાર બોલું એટલે મગજમાં છપાઈ જવું જોઈએ, છપાઈ જશે. મસ્ત ફોકસ રાખજો. કમ નું ગો, ધઝ નું સો, અગો તો બિફોર, અને નાવ તો ધ્યાન, જસ્ટ નાવ તો એ ધ્યાન. કમ ગો, અગો બિફોર, નાવ ધ્યાન, અને ધઝ સો. રેડી? ચલો આ સાઈડ. એમિઝાર નું વોઝ વેર, હેવ હેઝ નું હેડ ને ડુ ડઝ નું ડીડ. આ 3 વસ્તુ તો આવડે જ. એમિઝાર નું વોઝ વેર, ડુ ડઝ નું ડીડ ને હેવ હેઝ નું હેડ. ડુ ડઝ નું ડીડ, હેવ હેઝ નું હેડ ને એમિઝાર નું વોઝ વેર. ઈઝી. હવે નીચે આપેલો શબ્દ શેલ વિલ નું વુડ, આ તમારા મગજમાં હવે ફિટ થઈ ગયું છે, કેમ કે શેલ નું શુડ ને વિલ નું વુડ એવું નથી કરવાનું. સાહેબ તમે ના પાડતા હતા, બેયનું વુડ જ થાય. તો શેલ નું વુડ અને વિલ નું વુડ ફાવે. શેલ નું વુડ અને વિલ નું વુડ. નેક્સ્ટ કેન નું કુડ અને મે નું માઇટ. તો બધાને ખબર પડે કેન નું કુડ, કેન તો કુડ અને મે તો માઇટ. વોઝ વેર નું હેડ બીન ને ડીડ. જો આ બે એક થોડું કન્ફ્યુઝ આમ આપણને કરે ને એવા, બાકી બધા શબ્દ ઈઝી હતા. તમે એકવાર જોઈ લો. કમ નું ગો, ધઝ નું સો, અગો તો બિફોર, નાવ અથવા જસ્ટ નાવ તો ધેન, એમિઝાર તો વોઝ વેર, હેવ હેઝ તો હેડ, ડુ ડઝ તો ડીડ, શેલ વિલ તો વુડ, કેન કુડ, મે માઇટ. બધું ઈઝી. હવે આ બે શબ્દ છે એ કન્ફ્યુઝ કરશે કે ભાઈ વોઝ વેર આપ્યું હોય તો કોનું હેડ બીન ને ડીડ આપ્યું હોય તો હેડ પ્લસ વી કોનું, આ બધું મિક્સ થઈ જાય. એ મિક્સ ન થાય તો હું કેમ યાદ રાખું છું ખબર છે? મિક્સ ન થાય એટલા માટે. તમને જે ટ્રીક થી યાદ રહે એ ટ્રીક થી યાદ રાખો. મેં કેમ યાદ રાખ્યું જી કહું, એટલે જેને એમ યાદ રાખવું એ રાખી લે. આ ડીડ માં કેટલા અક્ષર છે? 3. 1 2 3. તો હેડ પ્લસ V3, મતલબ કે હેડ પ્લસ V3. રેડી? અને વોઝ વેર એમાંથી મોટો ભાઈ કોણ? તો કે સાહેબ વેર. વેર માં કેટલા અક્ષર? 1 2 3 4. તો હેડ પ્લસ 1 2 3 4 વાળું બીન. ઓકે, સો મેં આમ યાદ રાખ્યું છે કે વોઝ વેર માં મોટો વેર છે, વેર માં 4 અક્ષર, તો એમાં હેડ બીન, બીન, બીડ બલી. રેડી? અને ડીડ માં તો એકનો એક છે, જેમાં તો નાનો મોટો કઈ જોવાનું છે ને. આ તો મોટો ભાગ હોય તો આપણે અહીંયા તો એકનો એક જ છે ડીડ. તો ડીડ માં મૂળ 3 શબ્દ, તો હેડ પ્લસ V3. ઈઝી. તો આ રીતના આખું ટેબલ છે સરસ મજાનું આપણે યાદ રાખીએ તો આપણા 2 ટેબલ તૈયાર થઈ ગયા. એક સર્વનામમાં ફેરફાર વાળું, મતલબ આઈ મી માય, વી એસ અવર, યુ યુ યોર, ધેર ધેમ ધેર, હી હિમ હિઝ, શી હર હર ને ઇટ ઇટ ઇટ્સ.
કાળમાં પરિવર્તન વાળું ટેબલ મતલબ કે એમિઝાર નું વોઝ વેર, હેવ હેઝ નું હેડ, ડુ ડઝ નું ડીડ, શેલ વિલ નું વુડ, કેન નું કુડ, મે નું માઇટ, વોઝ વેર નું હેડ બીન અને ડીડ નું હેડ પ્લસ V3, કમ નું ગો, ધઝ નું સો, અગો નું બિફોર, નાવ નું ધેન ને જસ્ટ નાવ નું પણ ધેન. હવે ટેબલ નંબર 3 આપણું શું કહે છે તો કે ભાઈ નજીકતા દર્શક શબ્દોમાંથી દૂરતા દર્શક શબ્દોમાં ફેરફાર. આ શું છે ખબર? નજીકતા દર્શક શબ્દોમાંથી દૂરતા દર્શક મતલબ હું એમ કહું ને કે ધીસ એટલે કે આ, તો તમારે કરી નાખવાનું એનું ધેટ એટલે કે પેલું. થોડીક માર્કર આપણે વ્યવસ્થિત કરીએ. ચલો પછી હું બહુવચનમાં કહું કે ધીસ, તો તમારે બહુવચનમાં કહેવાનું કે ધોઝ. હું કહું આ, તો તમારે કહેવાનું પેલું મતલબ નજીક તો કે દૂર. એટલે આ ટેબલનું નામ છે નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર. કેમાં? તો કે નજીકતામાંથી દૂરતા દર્શક. હું એમ કહું કે હિયર, તો તમારે કહેવાનું ધેર. શું કહેવાનું? હિયર તો ધેર. અહીંયા જે આ શબ્દો આપણે લખ્યા ને, કયા? આ બધા શબ્દો એને તમે કિધર સે હોગે कॉपी. ओके, यहाँ पेस्ट करने के लिए हम क्या करेंगे? पेस्ट. એને નજીકતા દર્શક શબ્દોમાંથી દૂરતા દર્શક શબ્દમાં લખી શકો, કેમ કે એમાં જ આવે. ઓકે, આ તો હર વાર આપણે આમાં લઈ નાખ્યા એટલે 2-4 ઓછા. હું તમને એમ કહું કે ટુડે એટલે આજે, પછી હું એમ કહું કે યસ્ટરડે, જો ટુડે એટલે આજે, પછી હું એમ કહું કે યસ્ટરડે એટલે ગઈકાલે, તો આવતીકાલને શું કહેવાય? ટુમોરો કહેવાય. હવે આ ત્રણેય શબ્દો આપેલા હોય ને તો આ ત્રણેય શબ્દોનું અલગ અલગ ઘણું બધું થાય. જો તમને ટુડે આપે તો એ ટુડે નું તો એક જ થાય કે ધેટ ડે, પણ યસ્ટરડે એનો મતલબ થાય ગઈકાલે. સમજો છો, યસ્ટરડે મતલબ ગઈકાલે, તો ગઈકાલને ધ પ્રીવિયસ ડે કહેવાય. શું કહેવાય? ગઈકાલને ધ પ્રીવિયસ ડે કહેવાય. તો યસ્ટરડે નું એક તો થયું ધ પ્રીવિયસ ડે, યાદ રાખજો. યસ્ટરડે નું થયું પ્રીવિયસ ડે. યસ્ટરડે એટલે લાસ્ટ ડે કહેવાય ને, લાસ્ટ ડે કહેવાય ને, જે દિવસ ગયો લાસ્ટ ડે, તો યસ્ટરડે એને લાસ્ટ ડે પણ કહેવાય. અને યસ્ટરડે મતલબ કે એક દિવસ પહેલાનો દિવસ, આજના દિવસ પહેલાનો દિવસ, મતલબ કે ધ ડે બિફોર, ધ ડે બિફોર. રેડી? તો યસ્ટરડે ની 3 વસ્તુ આપણે તૈયાર કરી કે યસ્ટરડે એટલે ધ પ્રીવિયસ ડે અથવા ધ લાસ્ટ ડે અથવા તો ધ ડે બિફોર. એ જ રીતે ટુમોરો એટલે આવતીકાલ, તો આવતીકાલ એટલે શું થાય? ધ, અહીંયા ગઈકાલ તો ધ પ્રીવિયસ ડે, તો આવતીકાલ તો ધ ફોલોવિંગ ડે, ધ ફોલોવિંગ ડે. પછી આવતીકાલ તો ગઈકાલને લાસ્ટ ડે, તો આવતીકાલ મતલબ નેક્સ્ટ ડે, તો ધ નેક્સ્ટ ડે. અને આવતીકાલ મતલબ જો ગઈકાલ એટલે ધ ડે બિફોર, તો આવતીકાલ મતલબ ધ ડે આફ્ટર, ધ ડે આફ્ટર. આમાં કાંઈ પણ વસ્તુ ગોખવા જેવી છે નહીં. તમે શબ્દ સમજી અને સમજી શકો ભાઈ હું સમજાવવા માંગે છે. રેડી? ઈઝી વસ્તુ છે. તો આખું ટેબલ આપણું થઈ ગયું છે સરસ મજાનું તૈયાર. નજીકતા દર્શક શબ્દોમાંથી દૂરતા દર્શકમાં ફેરફાર. ધીસ નું ધેટ, ધીસ નું ધોઝ, હિયર નું ધેર, ટુડે નું ધેટ ડે, યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે, ધ લાસ્ટ ડે, ધ ડે બિફોર, ટુમોરો તો ધ ફોલોવિંગ ડે, ધ નેક્સ્ટ ડે, ધ ડે આફ્ટર, કમ નું ગો, ધઝ નું સો, અગો તો બિફોર, નાવ જસ્ટ નાવ તો ધેન. રેડી? તો આ થઈ ગયું આપણું ત્રીજું ટેબલ તૈયાર. આ 3 ટેબલ આવડે એટલે કામ બહુ સરળ થઈ જાય. તમે ખુદ સમજો. જો આ 3 ટેબલ આપણને આવડી ગયા છે. ઓકે, હવે આપણું કામ કઈ રીતે સરળ થશે? તો કે ભાઈ આગળ જેટલા વાક્ય આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા આવીશું ને, એ બધા વાક્યમાં જ્યાં જે ઉપયોગમાં આવતું હશે એ આપણે કરતા જશું. આ બધા વાક્યનું ઇંગ્લિશ તમારે પાકું નથી કરવાનું, પણ એકવાર ખાલી સાંભળી લો, કદાચ ક્યાંક કામમાં આવે. તમારી તલાટીની એક્ઝામ માટે કઈ કામનું છે નહીં ઇંગ્લિશ આવડવા. પણ વિધાન વાક્યને અસર્ટિવ સેન્ટેન્સ કહેવાય, પ્રશ્નાર્થ વાક્યને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય, આજ્ઞાર્થ વાક્ય એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, લેટ વાળું વાક્ય એટલે સેન્ટેન્સ ઓફ લેટ, લેટ્સ વાળું વાક્ય સેન્ટેન્સ ઓફ લેટ્સ, ઉદ્ગાર વાક્ય એક્સક્લામેટરી સેન્ટેન્સ અને શુભેચ્છા દર્શક વાક્ય ઓપ્ટેટિવ સેન્ટેન્સ. પણ તમારા માટે આ વસ્તુ કામની છે નહીં, એટલે ખોટું આપણે લખતા નથી. ખાલી આ 7 વાક્યના પ્રકાર છે એ લાઈનમાં યાદ રાખી લો.
આડેવડા યાદ રાખવું તોય ચાલે, પણ લાઈનમાં યાદ રાખવાનો એક ફાયદો છે, તમને ઘડી કરીને ખબર પડશે. તો ફિલહાલ લાઈનમાં યાદ રાખી લો. ચલો, વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, જોતા જાઓ અને બોલતા જાઓ અને લખતા જાઓ ને યાદ રાખતા જાઓ. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, લેટ વાળું વાક્ય, લેટ્સ વાળું વાક્ય, ઉદ્ગાર વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્ય. આપણે જેટલી 10મા અને 12મા ધોરણમાં મહેનત કરતા ને એની 70% મહેનત જો કરી નાખીએ ને તો આપણે જે ભરતી માટે ફોર્મ ભર્યું છે ને એ ભરતી આપણે પાસ કરી નાખીએ. અને ભરતી પાસ કરવી એટલે કોઈ નેક્સ્ટ ધોરણમાં આપણે ન આવે. ભરતી પાસ કરીએ એટલે આપણા હાથમાં જોબ આવે, એક ફાઇનાન્શિયલ સિક્યુરિટી આવે, ઇન્કમની સ્ટેબિલિટી થઈ જાય. સમજો છો? એટલે મહેનત તગડી કરવાની છે. એકદમ માઇન્ડસેટ વિદ્યાર્થી જીવનમાં આપણે છીએ તો વિદ્યાર્થી જીવન જેવું રાખવાનું છે. યસ સર, શીખવું છે, હજુ શીખવાડો. મજા આવે છે કોન્સેપ્ટ સમજવામાં, હું સમજીશ, 100% ફોકસ રાખીશ. નોટ્સ બનાવવાની છે, નોટ્સ બનાવીશ, મહેનત કરીશ. એટલે ભરતીનું ફોર્મ ભરવાથી ભરતી પાસ ના થાય, ભરતી માટે તૈયારી કરવાથી ભરતી પાસ ના થાય. પણ ભરતીનું ફોર્મ ભર્યું છે એની તૈયારી તાકાતથી કરવાથી, ડિસિપ્લિન હારવાર કરવાથી ભરતી પાસ થાય. વધીએ છીએ આગળ. ફિલહાલ આ 7 વાક્યના પ્રકાર આપણે લખ્યા છે, તો હવે એક એક વાક્યને આપણે સમજતા જઈએ. સૌથી પહેલું વાક્ય આપણે સમજીએ કે વિધાન વાક્ય હોય તો એનું ઇનડાયરેક્ટ કઈ રીતે થાય. તમે દરેક વાક્ય સમજશો ને જોજો 2 મિનિટમાં કોન્સેપ્ટ આવડતો જશે. જો કે તમને વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ તો પહેલેથી આવડી ગયું છે કે વિધાન વાક્યમાં આરવી તરીકે ટોલ્ડ અથવા સેડ આવે અને સંયોજક એટલે સેવ ટોમેટો કાઢીને ધેટ લખવાનું છે. આ વાક્ય એક આપ્યું, આપણે સોલ્વ કરીએ. હી સેડ આઈ એમ ટાયર્ડ. એને કીધું કે ભાઈ હું થાકી ગયો છું, તો હી સેડ, તો હી રહેશે. આ સેડ નું અહીંયા ટોલ્ડ નહીં થાય, કેમ કે હી સેડ પણ કોને? હી સેડ ટુ જેઠાલાલ, હી સેડ ટુ અનિરુદ્ધ સર, હી સેડ ટુ મહેતા સાહેબ. કોને? કઈ કીધું છે નહીં. એટલે હી સેડ નું હી સેડ. હવે આ સેવ ટોમેટા કાઢવા, આ વિધાન વાક્ય છે તો અહીંયા ધેટ આપી દો. આ વિધાન વાક્ય જા ભાઈ, કેમ કે આમાં આવું કે કોઈ વિશેષ પ્રકારનો ભાવ કે કાંઈ દેખાતું છે નહીં. તો હી સેડ ધેટ આઈ એમ ટાયર્ડ. તો આઈ એટલે કોણ? હી. જો હી સેડ ધેટ આઈ એમ ટાયર્ડ, એને એવું કીધું કે હું થાકી ગયો. હું એટલે હું નહીં, ઈવડો ઈ, હે ને? એને કીધું કે હું થાકી ગયો, તો ઈ થાકી ગયો, મને શું ખબર. સો આઈ એટલે હી. રેડી? ચલો, આઈ એટલે હી, તો અહીં લખના બધા હી. પછી એમિઝાર નું વોઝ વેર થાય ને? એમિઝાર નું વોઝ વેર, તો અહીંયા હી વોઝ કે વેર? કે સર હી વોઝ. અને ટાયર્ડ, તો ટાયર્ડ ઇનડાયરેક્ટ થઈ ગયું. અમુક એક્ઝામ્પલ હજુ અહીંયા આપ્યા છે, ટ્રાય કરીએ સોલ્વ કરવાની. કે ભાઈ શી સેડ ટુ મી. હવે જો આ સેડ ટુ આપ્યું હોય ને એની આજુનો શબ્દ અને એની બાજુનો શબ્દ જે કોઈ પણ હોય એમાં ફેરફાર કરવાના નહીં. તો આ શી નું શી જ રહે, આ મી નું મી જ રહે. આ સેડ ટુ છે ને એનું ટોલ્ડ થશે, કેમ કે આપેલું વાક્ય વિધાન વાક્ય છે. આમાં કોઈ વિશેષ પ્રકારનો ભાવ કે અલગ લાગણી કે કોઈ ચિહ્ન કે ધાક ધમકી કે વિનંતી કે આજીજી કે ઓર્ડર એવું કાંઈ છે નહીં. એ કે યુ આર અ ગુડ ફ્રેન્ડ, તમે એક સારા મિત્ર છો, તો છો ભાઈ. નોર્મલ વાક્ય છે, સમજાય? સો ભાઈ વિધાન વાક્ય છે તો વિધાન વાક્યની અંદર આરવી તરીકે ટોલ્ડ આવે, કેમ કે બોલનાર સાંભળનાર બે હાજર છે. સો શી ટોલ્ડ મી. હવે આ ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ યુ આર ગુડ ફ્રેન્ડ, યુ આર અ ગુડ ફ્રેન્ડ. શી ટોલ્ડ મી, ઈ બેને મને કીધું. શી ટોલ્ડ મી, ઈ બેને મને કીધું. ઈ બેને મને શું? યુ આર અ ગુડ ફ્રેન્ડ. મતલબ કે હું ને યુ આર અ ગુડ ફ્રેન્ડ, ઈ બેન મને કે યુ આર અ ગુડ ફ્રેન્ડ, તો ઈ મને કહે છે. તો આ યુ એટલે હકીકતમાં આ મી છે, યુ એટલે આ મી છે, સમજો છો? તો એ મી એટલે શું? તો કે ભાઈ આઈ, સમજો? આઈ. અને આ એમિઝાર નું વોઝ વેર થાય, તો આઈ વોઝ કે આઈ વેર, તો કે ધેટ આઈ વોઝ અ ગુડ ફ્રેન્ડ, તો આઈ વોઝ અ ગુડ ફ્રેન્ડ. બહુ કન્ફ્યુઝ નહીં થવાનું, વસ્તુ સાવ સરળ છે, ખોટી કોમ્પ્લિકેટેડ બનાવવાની નહીં. શી ટોલ્ડ મી ધેટ આઈ વોઝ અ ગુડ ફ્રેન્ડ, કેમ કે મને કહે છે એ બેન. શી સેડ ટુ મી. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ. શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું કે આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ ટુમોરો. હું તમને આવતીકાલે અંગ્રેજી ભણાવીશ.
વિધાન વાક્ય છે, નોર્મલ વાક્ય છે? ઓકે સાહેબ, વિધાન વાક્ય હોય તો અમને આવડે છે કે આ સેડ ટુ નું ટોલ્ડ કરવાનું, કેમ કે બોલનાર અને સાંભળનાર બંને હાજર છે, એમાં કઈ ફેરફાર નહીં કરવાનો. ધ ટીચર તો ધ ટીચર અને સ્ટુડન્ટ્સ તો સ્ટુડન્ટ્સ. રેડી? તો આપણું વાક્ય છે એ આ પ્રમાણે તૈયાર થાય છે કે ધ ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ. વિધાન વાક્યનું સંયોજક ધેટ આઈ વિલ ટીચ યુ. હું તમને ભણાવીશ, મતલબ કોણ ભણાવશે? ધ ટીચર. આ ટીચર ભણાવશે ઈવડા એ બધા સ્ટુડન્ટને. તો એ આઈ એટલે કોણ છે? આ ટીચર છે. હવે ટીચર છોકરા પણ હોય અને છોકરી પણ હોય, મતલબ કે દીકરો કે દીકરી કોઈ પણ શિક્ષક હોય. ધારો કે આપણે હી લખીએ છીએ, ઓપ્શનમાં હી શી જે કોઈ બંને સાચું જ છે. ધેટ હી. પછી આ વિલ નું શું થાય? વુડ થાય. પછી આ ટીચ નું ટીચ જ રહે. યાદ રાખજો, આપેલા વાક્યમાં જ્યાં કાંઈ પણ મોડલ વર્બ્સ આવે, મોડલ વર્બ કયા કયા છે તમને ખ્યાલ છે? કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, મસ્ટ, ઓટ ટુ. આ બધા મોડલ વર્બ્સ છે. કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ. આવો કોઈ પણ શબ્દ તમને વાક્યમાં દેખાઈ જાય, હા સાહેબ આ મોડલ વર્બ દેખાણો, વિલ નું, વુડ. રેડી? તો મોડલ વર્બ પછી ક્રિયાપદનું હંમેશા સાદું રૂપ આવે, એટલે કે V1 નું સ્વરૂપ આવે. તો અહીંયા મોડલ વર્બ પછી ટીચ નું ટીચ જ રહે, કઈ ટોટ કે એવું ના થાય, ભૂતકાળ ના થાય. મોડલ વર્બ પછી સાદું રૂપ આવે, મોડલ વર્બ પછી સાદું રૂપ આવે. આ ક્યાંક નોટ ડાઉન કરી નાખજો રૂલ, બહુ બધો કામ આવશે. ઓકે સર. ધેટ હી વુડ ટીચ યુ. એ કે હું તમને આવતીકાલે અંગ્રેજી ભણાવીશ. તો તમને ભણાવીશ, હું તમને ભણાવીશ. તમને એટલે એ સાહેબ કોને કહે છે? સાહેબે કીધું હું તમને અંગ્રેજી ભણાવીશ, એટલે સ્ટુડન્ટ્સ ને ભણાવશે. તો આ યુ એટલે એ સ્ટુડન્ટ્સ છે. હવે એ સ્ટુડન્ટ કઈ આપણે નથી, સ્ટુડન્ટ તો બીજું કોક છે, મતલબ કે તેઓ છે. તો તેઓ માટે ધે, ધેમ અને ધેર. હવે વિચારો, હી વુડ ટીચ ધે ઇંગ્લિશ, હી વુડ ટીચ ધેમ ઇંગ્લિશ, કે હી વુડ ટીચ ધેર ઇંગ્લિશ? તો કે સરજી હી વુડ ટીચ ધેમ ઇંગ્લિશ. ટુમોરો એટલે કે ધ ફોલોવિંગ ડે અથવા તો નેક્સ્ટ ડે, કોઈ પણ લખો, અથવા ધ ડે આફ્ટર લખો, બધું સાચું છે. સમજાય વાક્ય? માત્ર ને માત્ર તમે વાક્ય જોવો અને ખબર પડે કે વિધાન વાક્ય છે, એટલે મગજમાં લાઈટ થવી જોઈએ તરત કે આરવી તરીકે છે એ ટોલ્ડ આવશે અથવા સેડ આવશે, અને સંયોજક તરીકે ધેટ આવશે. પછી જે કંઈ પણ શબ્દોમાં ફેરફાર હોય તો જેમ કરતા હોય એમ. શ્યામ સેડ તો શ્યામ ટોલ્ડ. કેમ મેં ટોલ્ડ લખ્યું ખબર છે? કેમ કે હું અહીંયા વાંચી ગયો. શ્યામે એમ કીધું કે રશ્મિ યુ આર માય સિસ્ટર. રશ્મિ બેન તમે મારા બેન છો. તો શ્યામે કોકને કીધું છે, શ્યામ ટોલ્ડ કોને? તો કે રશ્મિ બેન. આ રશ્મિ બેન ઇન્વર્ટેડ કોમામાં છે ને, તો એ ન્યાથી ને બાર આવ્યા. કેમ? તો કે શ્યામે કોને કીધું છે? આ વાક્યને કેમ વચાય? શ્યામ સેડ રશ્મિ યુ આર માય સિસ્ટર. આ વાક્ય નામ વચાય. તો શ્યામે રશ્મિબેન ને કીધું છે ને, તો શ્યામ ટોલ્ડ રશ્મિ. એ રશ્મિબેન એટલે બાર આવ્યા. શ્યામે કીધું પણ કોને? તો કે રશ્મિબેન ને. તો બારા લાવો. તો શ્યામ ટોલ્ડ રશ્મિ શું? તો કે ભાઈ હવે ઇન્વર્ટેડ કોમા ધેટ. હવે અહીંયા યુ આર માય સિસ્ટર. શ્યામે રશ્મિબેન ને કીધું કે યુ આર માય સિસ્ટર. રશ્મિબેન યુ આર માય સિસ્ટર. તો રશ્મિબેન માટે આ યુ વપરાણો છે. સમજાય? આ યુ કોના માટે વપરાણો છે? રશ્મિબેન માટે વપરાણો છે. મતલબ રશ્મિબેન તો દીકરી કહેવાય, તો દીકરી માટે શી આવે. તો કે ધેટ શી એમિઝાર નું વોઝ વેર. તો શી વોઝ માય સિસ્ટર. રશ્મિબેન યુ આર માય સિસ્ટર એવું શ્યામભાઈ કે. તો માય સિસ્ટર એટલે કોના સિસ્ટર? શ્યામભાઈ ના સિસ્ટર. હવે માય એટલે આઈ, મી અને માય. માય ત્રીજું આવ્યું. આઈ, મી, માય. માય ત્રીજું આવ્યું. માય એટલે શ્યામભાઈ માટે છોકરા. તો શ્યામભાઈ છોકરા. તો છોકરા એટલે હી, હિમ અને હિઝ. કેટલામું લેવાનું છે? માય ત્રીજું. તો આ હી, હિમ ને હિઝ ત્રીજું. તો શી વોઝ હિઝ અને સિસ્ટર. ધ્યાનથી વાક્ય જોવો અને મને કહો કે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું, એ તમને ફાવે કે ના ફાવે? સમજાય? જે 3 ટેબલનો આપણે અભ્યાસ કર્યો છે અહીંયા, એ 3 ટેબલનો યુઝ કરવાનો છે. જો અહીંયા માય ને હિઝ વાળો કોન્સેપ્ટ લાગુ પડતો હતો. પછી કાળમાં ફેરફાર એમિઝાનનું વોઝવેર આમાંથી આવ્યું હતું. નજીકતા દર્શક શબ્દોમાંથી દૂરતા દર્શકનું એક કંઈ આવ્યું નહોતું. પણ જેટલો ઉપયોગ થાય એટલો ઉપયોગ કરીને વાક્ય સોલ્વ કરી નાખવાનું. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે થાય? નેક્સ્ટ કોન્સેપ્ટ આજનો આ છે. તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કેમ થાય સમજી ગયા. હવે સમજો પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય તો એનું ઇનડાયરેક્ટ કેમ થાય.
કોન્સેપ્ટ સમજવામાં ધ્યાન આપજો. પ્રશ્નાર્થ વાક્ય ટોટલ 2 ટાઈપના છે. કયા કયા? તો કે ભાઈ એક પ્રશ્નાર્થ વાક્ય છે એ છે ટુ બી ના રૂપથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય, ટુ બી વાળું પ્રશ્નાર્થ વાક્ય. અને એક પ્રશ્નાર્થ વાક્ય છે એ છે WH ક્વેશ્ચન, WH ક્વેશ્ચન. રેડી? આ ટુ બી ના રૂપ વાળું પ્રશ્નાર્થ વાક્ય અથવા તો WH ક્વેશ્ચન એ બંને અલગ અલગ હું કામ સમજીએ છીએ? કારણ કે બંનેમાં છે ને આરવી અને સંયોજકમાં કાંઈક ફેર આવશે. જેમ કે જો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સ્વાભાવિક વાત છે, ચાહે WH વાળું હોય ચાહે ટુ બી વાળું કોઈ પણ હોય, સીધી વાત ઈ છે કે બંનેમાં પ્રશ્ન તો પૂછ્યો હશે. તો પ્રશ્ન પૂછ્યો હોય તો બંનેમાં આરવી તરીકે આસ્ક તો આવે જ તે, રિપોર્ટિંગ વર્બ તરીકે, એટલે કે આ સેડ નું આસ્ક તો લખવું જ પડે. કેમ કે આસ્ક એટલે પૂછવું થાય. આસ્ક એટલે શું થાય? પૂછવું થાય. તો કોકને કાંઈક પૂછ્યું હશે તો આસ્ક તો આવે જ તે. આ સેડ ટુ નું અહીંયા આસ્ક તો આવશે જ તે. રેડી? એનો મતલબ એમ કે આરવી તરીકે WH હોય કે ટુ બી વાળું હોય, બંનેમાં આસ્ક આવે. રેડી? બંનેમાં આસ્ક આવે. પણ સંયોજક તરીકે બંનેમાં બદલાય. સંયોજક તરીકે એકમાં બીજું કાંઈક ને બીજામાં બીજું કાંઈક. પેલા એ સમજી લો કે WH ક્વેશ્ચન એટલે શું? તો કે એવા પ્રશ્નાર્થ વાક્યો કે જે, સાંભળજો કાન ખોલી, WH ક્વેશ્ચન એટલે શું? તો કે એવા પ્રશ્નાર્થ વાક્ય, એવા ક્વેશ્ચન, એવા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એવા પ્રશ્નાર્થ વાક્યો કે જે વોટ, whom, where, why, which, how many આ બધા WH શબ્દથી શરૂ થતા હોય. હેલો, શું બોલું છું? WH ક્વેશ્ચન એટલે તો કે સર વોટ ને who ને whom ને whose ને where ને which ને when ને why ને આ બધા શબ્દોથી ચાલુ થતા હોય. અને ટુ બી ના રૂપ વાળા મતલબ શું? તો કે ભાઈ જો અહીંયા આર યુ તો એમિઝાર થી ચાલુ થયું. તો એમિઝાર, વોઝ વેર, ડુ ડઝ, હેવ હેઝ, શેલ વિલ, કેન, કુડ, મે, માઇટ, શેલ આ બધા શું છે? ટુ બી ના રૂપ છે. તો ટુ બી ના રૂપથી શરૂ થતા હોય ઈ પ્રશ્નાર્થ વાક્યમાં અને WH વાળા પ્રશ્ન બેમાં સેડ નું તો શું થાય? આસ્ક જ થાય. કેમ કે બેમાં પ્રશ્ન તો પૂછ્યો જ છે ને. પણ સંયોજક બદલાઈ જાય ભાઈ. WH ક્વેશ્ચનમાં WH વર્ડ હાજર હશે, જેમ કે અહીંયા વેર શબ્દ હાજર છે. તો જે વાક્યમાં WH શબ્દ હાજર છે એ WH આખું ફેમિલી છે. સમજો, WH આખું ફેમિલી છે. કવડું મોટું ફેમિલી. આમ જો who, why, which, whom, whose, where, when, how many, how often, how long, how far, કેટલા બધા શબ્દો. એ આખું આમ રોયલ ફેમિલી છે, તગડું પરિવાર છે. તો એકદમ મજબૂત ફેમિલી હોય તો એનો તો ગમે એક સભ્ય ગમે વાક્યમાં જઈને આમ ઉભો રહી જાય, ખાલી આમ પગ મૂકી દે પ્રસંગમાં તોય વ્યવહાર તો બકી જાય ભાઈ. સમજો? તો આ એક શબ્દ છે ને એ કાફી છે આખા વાક્યમાં પ્રભુત્વ જમાવવા માટે. એટલે આ વેર છે ને એ ખુદ આ સેવ ટમેટાને શું કહે છે ખબર છે? નીકળ હાલ. સિરિયસલી મજાક ના કરતો. મતલબ કે આ વેર છે એ પોતે જ આ સેવ ટમેટાને કાઢી નાખશે. એટલે અહીંયા કોઈ સંયોજકની જરૂરત નહીં પડે. એ વેર પોતે જ શું કહે છે? હમ હે ના દેખ લેંગે, ચલા. સમજાય? પેન પડી નીચે. ઓકે બાજી. સો WH ક્વેશ્ચન જે હશે એમાં જે અહીંયા who હોય તો who, where હોય તો where, which હોય તો which, how હોય તો જે શબ્દ હોય ને એ શબ્દ એમનો એમ લખી નાખવાનો. કેમ કે એ તો રોયલ પરિવારનું સભ્ય છે તો એ તો કેપેબલ છે પાછી. પણ ટુ બી ના રૂપમાં એમિઝાર જો આને એમ કે ને કે નીકળ હાલ, તો આવડું આ છે ને એક ઠો આમ મારે શું છે તો એ દુસ્સાહસ ન કરે. તો ભાઈ WH ક્વેશ્ચનમાં સંયોજક તરીકે જે તે WH શબ્દ પોતે આવશે. તમે સમજ્યા? રેડી? જે તે WH શબ્દ પોતે આ સેવ ટમેટાને કાઢશે એટલે પોતે જ સંયોજક બની જશે. પરંતુ જ્યારે ટુ બી ના રૂપ વાળું પ્રશ્નાર્થ વાક્ય હશે, જેમ કે એમિઝાર થી ચાલુ થયું હોય, ડુ, ડઝ, કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, હેવ, હેઝ, હેડ, કોઈ પણ થી. રેડી? તો હવે ટુ બી ના રૂપથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યમાં ઈ પોતે ન કાઢીએ કે બહારથી કોકને મંગાવવો પડે અને ઈ કોને? કાં તો ઇફ ને મંગાવી લો, અને ઇફ બીઝી હોય તો વેધર ને મંગાવી લો. એટલે એમ કહું છું કે ઓપ્શનમાં કાં તો ઇફ હશે ને કાં તો વેધર હશે એમ. હે ને? ઓકે સાહેબ, અહીંયા ઇફ કે વેધર આવશે. સમજાઈ ગયું? જો આ શી નું શી. રેડી? પછી આ સેડ નું આસ્ટ. હવે આ કાઢવા માટે આર આને થોડો કાઢીએ કે તો બહારથી કોકને બોલાવો. ધારો કે આપણે ઇફ ને બોલાવ્યો, તમે વેધર ને બોલાવો તોય હાલે.
ઇફ અને વેધર માં ગમે એ બોલાવો હાલે. અહીંયા તો કે સાહેબ આ શી, તો શી નું તો શી જ રહે. પછી આ સેડ, તો પ્રશ્ન પૂછ્યો છે તો આસ્ક આવશે. પછી આ મી, તો જો શી સેડ તો અહીં શી આસ્ક. પછી કોને, તો કે મી મને, તો એ મી તો અહીંયા મી નું મી જ આવશે. પછી આ કાઢવા માટે વેર પોતે કેપેબલ છે તો વેર. હવે આપણે ધીમે 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 જઈ સમજતા જઈએ. ચલો, શી આસ્ક્ડ આર યુ કમિંગ નાઉ, તો શી આસ્ક્ડ ઇફ. હવે વિચારો આર યુ હોય કે યુ આર હોય, સમજજો ધ્યાનથી. હવે ઓરિજિનલ રમત ચાલો. આર યુ હોય કે યુ આર હોય, તો કે સરજી યુ આર હોય તો પેલા યુ નું કરીશ ને પછી આર નું કરીશ, હે ને. આર યુ નો હોય, યુ આર હોય. ઓકે, તો યુ મતલબ કોણ, શી સેડ આર યુ કમિંગ નાઉ. એ બેને કીધું કે તમે આવો છો, તમે એટલે હું. તો ઇફ યુ એટલે હું, તો આઈ. યુ એટલે હું ને આઈ. શી સેડ આર યુ કમિંગ નાઉ, તો શી આસ્ક ઇફ આર યુ, યુ આર, તો પેલા યુ નું, તો યુ એટલે આઈ. એમિઝાર નું વોઝ વર, તો આઈ વોઝ. ઇફ આઈ વોઝ કમિંગ, તો કમિંગ. અને નાઉ નું શું થાય, ધેન. અને પ્રશ્નાર્થ ચિહ્ન, સેવ ટમાટા બધું નીકળી જાય. સો શી આસ્ક્ડ ઇફ આઈ વોઝ કમિંગ ધેન. નીચેનું વાક્ય, શી આસ્ક્ડ મી વેર, અને કાઢ નાખ્યું વેર. ડુ યુ લીવ, ડુ યુ લીવ કે પછી યુ ડુ લીવ. જો આપણે છે હું કામ આને ફેરવીએ, ખબર છે આ બેન ફેરવીએ, એનું કારણ કે આપણને આપ્યું પ્રશ્નાર્થ વાક્ય. આપણે તો હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કેમાં લખવાનું હોય છે, વિધાન વાક્યમાં. હેલો, ઇનડાયરેક્ટ સ્પીચ નું કોઈ પણ વાક્ય કેવું વાક્ય હશે, વિધાન વાક્ય હશે. લખી દઉં, ઇનડાયરેક્ટ સ્પીચ નું કોઈ પણ વાક્ય છે કેવું હશે, વિધાન વાક્ય હશે. રેડી, યાદ રાખજો. અને વિધાન વાક્યમાં કોઈ પણ પ્રકારના ચિહ્નો નો આવે, કોઈ પણ પ્રકારના પ્રશ્નાર્થ ચિહ્ન કે ઇન્વર્ટેડ કોમા કાંઈ નો આવે. વિધાન વાક્ય હોય. રેડી, એટલા માટે આ બધું નીકળી જાય લાસ્ટમાં. હવે જો ડુ યુ કે યુ ડુ, વિધાન વાક્યમાં તો યુ ડુ હોય, વિધાન વાક્યમાં આર યુ નો હોય, યુ આર હોય, એટલે ફેરવીએ છીએ. તો યુ ડુ, તો અહીંયા યુ એટલે કોણ છે વિચારો. શી સેડ ટુ મી, એમણે મને કીધું કે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહ્યો છો, મતલબ કે હું ક્યાં રહું છું. તો હું એટલે શું, તો કે વેર આઈ. અને લીવ નું અહીંયા થશે લીવડ. કેમ થયું, આ જે ડુ છે એ ડુ ડઝ નું ડીડ થાય. એ ડીડ આ લીવ માં જાય તો ડીડ તો ભૂતકાળ દેખાડે, ડીડ તો ભૂતકાળ દેખાડે. તો લીવ માં ભૂતકાળ એડ થઈ ગયો તો એ લીવડ થઈ ગયો. સાહેબ અહીંયા આઈ ડીડ લીવ નો લખાય, નો લખાય. નેગેટિવ વાક્ય હોય, નકાર વાક્ય અથવા પ્રશ્નાર્થ નકાર વાક્ય હોય અથવા તો પ્રશ્નાર્થ વાક્ય હોય, એમાં ડીડ લખાય. પણ જ્યારે વિધાન વાક્ય થઈ જાય, હકાર વાક્ય થઈ જાય, સાદું વાક્ય થઈ જાય, ત્યારે એ ડીડ તમારે જે આપવો હોય ને, ડુ ડઝ નો ડીડ થાય, એ ડીડ ક્રિયાપદને આપી દેવાનું, એમાં ભૂત નાખી દેવાનું. બાકી આઈ ડીડ લીવ નો લખાય, આઈ લીવડ લખાય. ક્લિયર થાય છે? તો પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ આ રીતે થાય. બહુ સિમ્પલ છે. ટુ બી ના રૂપ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય કે WH વાળું હોય, બેમાં આરવી તરીકે શું આવે, આસ્ક જ આવે. પણ WH વાળું વાક્ય હોય તો સંયોજક તરીકે જે તે WH શબ્દ પોતે, અને સાદું વાક્ય હોય તો ઇફ અથવા તો વેધર ને બોલાવવું પડે. નેક્સ્ટ પ્રશ્નાર્થ વાક્ય થોડાક હજુ અમુક સોલ્વ કરીએ. I said to him, did you complete your homework? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આ said નું શું થઈ જશે, ask થઈ જશે. તો I asked him. આ કાઢવા માટે મારે અહીંયા if કે whether લખવું પડશે, કેમ કે આ WH વાળું વાક્ય નથી. હવે વિચારો, did you કે you did, તો કે you did, તો પેલા you અને પછી did, તો પેલા you નું કંઈક કરવું પડશે. I said to him, મેં એ છોકરાને કીધું, I said to him, શું કીધું કે did you complete your homework, તમે તમારું લેશન કર્યું. મેં એ છોકરાને પૂછ્યું, I asked him કે તમે તમારું લેશન કર્યું, મતલબ કે did you એટલે કે છોકરાએ એનું લેશન કર્યું. તો you એટલે કોણ છે, આવડો આ him વાળો છોકરો છે. હવે વિચારો, I asked him if, તેણે એનું લેશન કર્યું, મતલબ કે if he, પછી did નું શું થાય, had plus V3. did નું શું થાય, had plus V3. તો if he had, અને પછી અહીંયા પ્લસ V3, આવું તો લખાય નહીં. તો એ V3 કોકનું કરવું પડે. એ V3 કોનું કરશું, આ કમ્પ્લીટ નું શું થાય, કમ્પ્લીટેડ. રેડી,
આ ડીડ હતું એનું હેડ પ્લસ V3 થાય તો હેડ અને આનું કરી નાખ્યું V3. યોર હોમવર્ક, કોનું હોમવર્ક? મેં એને પૂછ્યું કે ડીડ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક, તે તારું લેસન કર્યું. યોર હોમવર્ક, યોર હોમવર્ક મતલબ કે આનું જ હોમવર્ક, આનું જ હોમવર્ક. રેડી, આનું જ હોમવર્ક. તો આ યોર કેટલામું છે? યુ અને યોર. યોર ત્રીજું છે સાહેબ. યુ યોર ત્રીજું છે. તો હિમ માટે ત્રીજું શું આવે? હી, હિમ અને હિઝ. તો ત્રીજું આવ્યું હિઝ, તો હિઝ. અને હોમવર્ક તો હોમવર્ક. પ્રશ્નાર્થ ચિહ્ન રહે કે નીકળે? નીકળે. સમજાય છે? કોન્સેપ્ટ થી સમજતા હશો ને તો દરેક વસ્તુ છે એ સાથોસાથ સમજાતી જતી હશે સરસ મજાની રીતે. નેક્સ્ટ સેન્ટેન્સ શું કહે છે? રમેશ સેડ કેન યુ ડ્રાઈવ અ કાર. રમેશે કીધું તમે ગાડી ચલાવી શકો. ચલો ભાઈ, રમેશે પૂછ્યું છે અહીંયા તો પ્રશ્ન પૂછ્યો ને, પ્રશ્નાર્થ ચિહ્ન છે જો. તો પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો આસ્ક આવે. તો રમેશ આસ્ક. કેન મતલબ કે આમ કઈ WH શબ્દ નથી, ટુ બી નું રૂપ જ છે, ભલે મોડલ વર્બ હોય. તો એ બધું કઈ કાઢી નો કે ખાલી WH ફેમિલી હોય તો ઈ આમ ખમતીદાર હે. બાકી આ બધાને તો ઇફ ને બોલાવવા પડે અથવા તો વેધર ને બોલાવવા પડે. તો કાં તો ઇફ ને કાં તો વેધર, જે લખવો એ ચાલે. રેડી, કાં તો ઇફ કાં તો વેધર. તો આપણે અહીંયા સુધી લખ્યું રમેશ આસ્ક્ડ ઇફ અથવા તો વેધર. કેન યુ હોય કે યુ કેન હોય? યુ કેન હોય. તો યુ નું પેલા કરશું તો રમેશ સેડ કેન યુ ડ્રાઈવ અ કાર. તમે ગાડી ચલાવી શકો, મતલબ મને કહે છે કેન યુ ડ્રાઈવ અ કાર. તો આ યુ એટલે હું. તો ઇફ આઈ કેન નું કુડ. સમજાણું? યુ કેન આમ બદલું, યુ કેન તો આઈ કુડ ડ્રાઈવ અ કાર. વાક્ય પૂરું. નેક્સ્ટ સેન્ટેન્સ, I said to her, when will you come? મેં એમને કીધું તમે ક્યારે આવશો. તો I asked her. કેમ કે પ્રશ્ન પૂછ્યો છે એટલે આ said to નું મેં કર્યું asked. So I asked her. આ કાઢવા માટે when પોતે કાફી છે. તો when will you come કે you will come? તો કે સર you will અને come ની જગ્યાએ come. ટૂંકમાં will you ન હોય, you will હોય. રેડી, પેલા યુ નું જે થતું એ કરીશ ને પછી વિલ નું વુડ કરીશ. લ્યો આ વિલ નું વુડ કરી નાખું. હવે આ પેલા યુ નું કરો અહીંયા. તો યુ એટલે કોણ? I said to her, મેં એ બેનને કીધું. I said to her, મેં એ બેનને કીધું. When will you come? When will you come? તમે ક્યારે આવશો? When will you come? તમે ક્યારે મતલબ કે બેન ક્યારે? તો આ યુ એટલે કોણ છે? આ બેન છે. તો when would તો when she would. બેન માટે she આવે. તો when she would અને come તો come. come નું કેમ નહીં થાય? કેમ નહીં થાય? તો કે સાહેબ આ મોડલ વર્બ છે એની પછી સાદું રૂપ જ આવે, ઈ કમ છે. સમજાય છે? ધીરે 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 કંઈક નવું જાણવા મળે છે, કોન્સેપ્ટ ક્લિયર થાય છે. ફોકસ સરસ મજાનું રાખવાનું. જે વાક્ય ન સમજાણું હોય કદાચ તો એને 2 વાર છે 20 સેકન્ડ આમ પાછું કરીને જોઈ નાખવાનું. રેડી? બાકી વસ્તુ સરળ છે. They said, how does this machine work? દરેકે દરેક ક્વેશ્ચનમાં ધ્યાન આપજો, મજા આવશે. They asked. કેમ asked આવ્યું? જો આટલા બધા એક્ઝામ્પલ અહીંયા સોલ્વ કરવાનું રીઝન શું ખબર છે? તમારે આ પ્રેક્ટિસ સેશન મતલબ આ જે સેશન અત્યારના ચાલે છે કોન્સેપ્ટ સમજવા વાળો, આ સેશન પછી બીજે ક્યાંય ફાફા ના મારવા પડે. કમ્પ્લીટ ઇંગ્લિશ બેચ મતલબ કમ્પ્લીટ ઇંગ્લિશ તલાટી માટે આમાં આવી જાય. સમજાય? એટલે જેટલું કરવામાં આવે છે ને બહુ પ્લાનિંગ થી વ્યવસ્થિત રીતે સમજીને કરવામાં આવે છે. એટલે સરસ મજાનું ધ્યાન આપી દેવું કે પછી એક્ઝામમાં માર્ક્સ આવે. સો ધે આસ્ક્ડ. આ કાઢવા માટે હાવ પોતે કાફી છે કેમ કે WH છે ને હાવ. હાવ ડઝ ધીસ નો હોય, ધીસ જો ધીસ મશીન આખું છે, ધીસ મશીન ડઝ હોય. હાવ ધીસ મશીન. આ ડુ ડઝ નું ડીડ થાય, એ ડીડ આમાં જાય તો ડીડ આમાં જાય તો ડીડ પ્લસ વર્ક એટલે શું થઈ જાય? વર્ક. વર્ક. So they asked how this machine worked. સમજાય? તો આપણે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એ સમજ્યા. હવે તમને એક પ્રશ્ન પૂછું. આ ટેબલ અહીંયા હું કામ લખ્યું છે અને આ ટેબલ આપણે લખવું છે કે નહીં? તમે ખાલી એટલું વિચારો કે તમને વિધાન વાક્યના છે એ આરવી અને સંયોજક આવડતા હોય, તમને એનું ઇનડાયરેક્ટ કરતા આવડે. સેમ તમને પ્રશ્નાર્થ વાક્યના આરવી અને સંયોજક આવડી જાય. ભાઈ પ્રશ્નાર્થ વાક્યમાં કેમાં કયા આરવી આવે ને કયા સંયોજક આવે, તો પ્રશ્નાર્થ વાક્ય છે આવડી જાય.
તો 7 વાક્યના જે પ્રકાર છે વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, લેટ, લેટ્સ, ઉદ્ગાર અને શુભેચ્છા દર્શક. આ 7 વાક્યના જો હું તમને આરવી અને સંયોજક કહી દઉં, આરવી અને સંયોજક કહી દઉં, તો તમને બધા વાક્યનું જયારે ઇનડાયરેક્ટ કરો ત્યારે એકદમ ઈઝી નો રહે. આ બધી વસ્તુ ભેગી નો થાય, કન્ફ્યુઝ નો થાવ. સમજો, અલગ અલગ રીતે આપણે એક ટેબલમાં એને ઉતારી દઈએ. આ ટેબલ બહુ કામનું છે. ધીમે ધીમે તમને સમજાતું જશે. પેલા યાદ રાખવાની ટ્રાય કરો મારી સાથોસાથ. અહીંયા આપણે લખીએ છીએ બધાના આરવી અને અહીંયા લખશું બધાના સંયોજક. ઓકે, તો વિધાન વાક્યનું આરવી શું છે? કાં તો ટોલ્ડ અને કાં તો સેડ. બોલનાર સાંભળનાર બંને હાજર તો ટોલ્ડ, બોલનાર માત્ર એક હાજર તો સેડ. વિધાન વાક્યનું સંયોજક શું હતું? એટલે સેવ ટમેટા કાઢીને ધેટ આવે. યાદ આવે? ચલો. પ્રશ્નાર્થ વાક્યનું આરવી શું હતું? તો કે સર વિધાન પ્રશ્નાર્થ વાક્યનું આરવી મતલબ કે WH ક્વેશ્ચન હોય કે ટુ બી વાળું હોય, બેમાં પૂછવું હોય એટલે તો આસ્ક જ આવે. પણ સંયોજક ફરે, જેમ કે ઇફ વેધર, એ ટુ બી ના રૂપવાળા સાદા પ્રશ્નાર્થ વાક્યમાં. અને જ્યારે WH ક્વેશ્ચન તમને આપેલું હશે ત્યારે એનામાં WH શબ્દ જે વાક્યમાં આપ્યો હોય એ પોતે. હવે આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્યના કેટલા બધા આરવી છે તમને ખબર છે? પણ પેલા એનું સંયોજક યાદ રાખી લો, બહુ ઈઝી. ટુ અથવા નોટ ટુ. આજ્ઞાર્થ વાક્યનું સંયોજક ટુ અથવા નોટ ટુ. અહીંયા સુધી તો યાદ છે ને ભાઈ? આમાં ટોલ્ડ, સેડ, ધેટ, આમાં આસ્ક, ઇફ વેધર ના WH શબ્દ. હવેનું નેક્સ્ટ મારી હારોહાર છે, યાદ રાખતા જાઓ. આજ્ઞાર્થ વાક્ય હોય તો એની અંદર આજ્ઞા જો તમને આપેલી હશે તો તમારે લખવાનું છે ઓર્ડર્ડ. જો તમને વિનંતી કરેલી હશે તો તમારે લખવાનું છે વિનંતી કરવી એટલે રિક્વેસ્ટ કરવી થાય ને, તો વિનંતી કરવી એટલે રિક્વેસ્ટેડ. જો આજીજી કરી હોય, આજીજી અને વિનંતીમાં શું ફેર ખબર છે? વિનંતી એટલે નોર્મલ કે પ્લીઝ હેલ્પ મી, અને આજીજી મતલબ પ્લીઝ 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 સેવ માય ડોટર, કે પ્લીઝ મારી દીકરીને બચાવી લ્યો. આને આજીજી કહેવાય, આને ગળગડિયા કહેવાય. ડોક્ટર સામે સમજાય તો આને આજીજી કરી કહેવાય. પ્લીઝ 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 2-3 વાર આપી દે તો આજીજી કરવાને રિક્વેસ્ટ કરવી ન કહેવાય, ભારે માયલી રિક્વેસ્ટ કહેવાય. મતલબ કે અર્જડ આજીજી કરવી. આપેલા વાક્યમાં છે એ જો હુકમ આપેલો હોય તો એનું તમારે કરવાનું કમાન્ડેડ. જો તમને સલાહ આપેલી હોય તો એનું કરવાનું એડવાઇઝડ. સૂચન આપેલું હોય તો એનું કરવાનું સજેસ્ટેડ. ચેતવણી આપેલી હોય તો એનું કરવાનું વોર્ન. કેટલા બધા આરવી છે ને. અને ધમકી આપેલી હોય તો અહીંયા લખી દઉં, સ્પેલિંગ મોટો છે એટલે થ્રેટન. રેડી? આજ્ઞાર્થ વાક્યમાં જેવો ભાવ એવું આરવી. આ 5 રૂપિયા વાળું આરવી, જેવો ભાવ એવું આરવી. આ 10 રૂપિયા વાળું આરવી, આ 15. એમને ભાવ મતલબ જે પ્રકારની વાત છે. ધમકી છે તો થ્રેટન, ચેતવણી છે તો વોર્ન, વિનંતી છે તો રિક્વેસ્ટેડ, આજ્ઞા છે તો ઓર્ડર, હુકમ છે તો કમાન્ડ, સલાહ છે તો એડવાઇસ ને સૂચન છે તો સજેસ્ટ. જે વાત કીધી છે એ આપણે આરવી લખવું પડશે. આમાં કઈ ગોખવાનું પાક્કું કરવાની વાત જ નથી. વાક્ય વાંચશો તમને તરત ખબર પડી જશે કે ધ મેનેજર સેડ ટુ ધ રામુ કાકા, ગેટ આઉટ ફ્રોમ ધીસ ઓફિસ નાઉ. તો મેનેજરે રામુ કાકાને શું કીધું? આ ઓફિસમાં વ્યા જાવ. તો મેનેજરે આજ્ઞા આપી બિચારા રામુ કાકાને. તો એમાં તમે શું કરો? ઓર્ડર જ કરો. એમાં થોડા રિક્વેસ્ટ કરો. મેનેજર રિક્વેસ્ટ કરી રામુ કાકા જાઓ ને યાર, કે મેનેજરે ધમકી આપી, કે મેનેજરે આજીજી જાઓ તો સારું હોય. સીધી ખબર પડશે કે ભાઈ જે વાક્યમાં આજ્ઞા છે એમાં ઓર્ડર જ આવે. સલાહ આપે તો સલાહને એડવાઇસ આપવી કહેવાય. તો સલાહ હોય એની અંદર છે એડવાઇસ જ આવે. હુકમ હોય તો કમાન્ડ જ આવે. કમાન્ડ કોણે આપ્યો કહેવાય ખબર છે? કોઈ આર્મીના જવાન છે એને આખા સૈનિકોની ટુકડીને કહે છે કે પીછે મુડો, આગે મુડો ને ગો સ્ટ્રેટ ને. આ બધા શું છે? કમાન્ડ આપ્યા છે. સૂચન એટલે સજેશન. હું એમ કહું કે તમારે છે 3 કલાક દરરોજનું વાંચવું જોવે, હું તમારે 10 કલાક દરરોજનું વાંચવું જોઈએ, તમારે 6 કલાક વાંચો. તો આ બધા સૂચન છે, સલાહ સૂચન છે. બરાબર. ચેતવણી કોને કહેવાય? બાળકોને આ કૂવો છે ને રમવા ન જતા, ડોન્ટ ગો નિયર ઓપન વેલ.
કે ખુલ્લા કુવા નજીક ન રમતા, ન જતા. ચેતવણી. અને ધમકી એટલે શું ખબર છે? સાઉથના મૂવીમાં ફોન કરે ને તો આમ ખબર ધાર્યું હોય અને ફોન હાલતો હોય. શું? ગીવ માય મને બેક, અધરવાઇઝ આઈ વિલ કિલ યુ. સમજાય? તો આ ધમકી આપી કહેવાય. તો એમાં તમારે થ્રેટન લખવાનું છે. તો વાક્યમાં જેવો ભાવ એવું આરવી. હવે સમજાણું કેવો ભાવ કેવું આરવી. શું? આજ્ઞા તો ઓર્ડર, વિનંતી તો રિક્વેસ્ટ, આજીજી અર્જ, હુકમ કમાન્ડ, સલાહ એડવાઇસ, સૂચન સજેસ્ટેડ, ચેતવણી વોર્ન, ધમકી થ્રેટન. તમે એકવાર આ ટેબલ લખશો ને તમારી નોટબુકમાં એટલે તમને આઈડિયા આવી જશે. હું તો કહું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમે શીખો ને એટલે આ તમને આ ટેબલ આવડવું જ, આ ટેબલ આવડે એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થી 50% આવડી જાય. કેમ કે બધા વાક્યના આરવી અને સંયોજક એક ટેબલમાં આવી જાય, 7 પ્રકારના વાક્યોના. આનાથી હારી બીજી હું વાત. સમજાય? એટલે આ ટેબલને સરસ મજાનું કરી નાખજો આજના જ દિવસે. રેડી? વધીએ છીએ આગળ. લેટ વાળું વાક્ય હોય તો એની અંદર છે અલગ અલગ વસ્તુ આવે. જેમ કે ક્યારેક રિક્વેસ્ટેડ આવે. કેમ કે લેટ છે ને એ પરવાનગી આપવા અથવા પરવાનગી લેવા માટે વપરાતો શબ્દ છે. એ આપવા માટે હોય કે લેવા માટે હોય. તો રિક્વેસ્ટેડ નામનો શબ્દ આવશે, અથવા તો આસ્ક નામનો શબ્દ આવશે, અથવા તો યુ આર અલાઉડ ટુ અથવા તો યુ આર પરમિટેડ ટુ આવું આવશે. યુ આર અલાઉડ ટુ અથવા યુ આર પરમિટેડ ટુ. લેટ વાળા વાક્યમાં સંયોજક તરીકે જે આજ્ઞાર્થ વાક્યમાં આવ્યું એ જ સંયોજક આવશે. કરો કોપી પેસ્ટ. ટુ નોટ ટુ તો ટુ નોટ ટુ, ટુ નોટ ટુ. આ જે ધેટ નામનું સંયોજક છે એ ક્યાં ક્યાં આવશે ખબર છે? ધેટ છે એ વિધાન વાક્યમાં આવશે, ધેટ છે એ આવડા લેટ્સ વાળા વાક્યમાં આવશે, ધેટ છે એ છેલ્લા બંને વાક્યમાં, મતલબ કે ઉદ્ગાર અને શુભેચ્છા દર્શક. તો તમે જુઓ ધેટ કેટલી બધી જગ્યાએ, પેલામાં અને છેલ્લા ત્રણેયમાં ધેટ. તો હવે તમને ખબર પડી, તમે લાઈનમાં વાક્ય યાદ રાખો કેટલું સારું. સીધું યાદ આવે કે વિધાનમાં પછી છેલ્લા 3 કયા હતા? તો કે સાહેબ શુભેચ્છા દર્શક, ઉદ્ગાર અને લેટ્સ ત્રણેયમાં ધેટ આવે. એટલા માટે લાઈનમાં આપણે યાદ રાખ્યું છે. ચલો વધીએ આગળ. લેટ્સ વાળું વાક્ય હોય તો 2 આરવી આવે. કાં તો સજેસ્ટેડ ટુ અને કાં તો પ્રપોઝડ ટુ. ધ્યાનથી સમજજો. કાં તો સજેસ્ટેડ ટુ અને કાં તો પ્રપોઝ ટુ. જ્યારે તમને આપેલા વાક્યમાં છે એ કંઈક પ્રકારનું સૂચન આપેલું છે ત્યારે લખો સજેસ્ટેડ ટુ. અને જો આપેલા વાક્યમાં કંઈક પ્રસ્તાવ મૂકેલો છે તો લખો પ્રપોઝ ટુ. લેટ્સ વાળા વાક્ય આપણે જ્યારે લેટ્સ વાળું વાક્ય સમજતા હશું ત્યારે ડીપમાં સમજશું, પણ અત્યારે ખાલી આરવી યાદ રાખો કે લેટ્સમાં શું આવે? કાં સજેસ્ટેડ ટુ અને કાં તો પ્રપોઝ ટુ. આ આખું ટેબલ અત્યારે જ યાદ રહી જાય એવું કંઈ નથી, કંઈ વાંધો નહીં. હજી આપણે 2 જ વાક્યના પ્રકાર ભણ્યા, વિધાન ને પ્રશ્ન. જેમ જેમ આગળના વાક્યના પ્રકાર આપણે અહીંયા ભણતા જઈશું, જેમ કે જો આનું ફેરવશું એટલે આપણું આજ્ઞાર્થ વાક્ય ચાલુ થશે. તો આપણે આજ્ઞાર્થ વાક્યનો કોન્સેપ્ટ અહીંયા આખો સમજવાના છીએ, બહુ સરસ રીતે સમજવાના છીએ કે આજના સેશન પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો એક ક્વેશ્ચન આવે તો 1 માર્ક આખો આપણી એક્ઝામમાં આપણે લઈએ, કે 2 ક્વેશ્ચન આવે તો 2 માર્ક્સ આવે જ. એટલી ખાતરી સાથે, કોન્ફિડન્સ સાથે, નિષ્ઠાથી મહેનત કરવા ભેગા થયા છીએ. હવે વાર નહીં લાગે, કેમ કે હવે છે ને તમને કોન્સેપ્ટ સમજાઈ ગયો છે. ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ થાય કેમ? આપણે અડધું તો ટેબલ જોઈ ગયા છીએ. એટલે આરવીન સંયોજક યાદ રાખવાની માથાકૂટ તો ઓછી થઈ ગઈ છે. જો ઉદ્ગાર વાક્ય હોય ને તો અલગ અલગ ભાવ પ્રમાણે અલગ અલગ વસ્તુ આવે. જેમ કે ખુશીનો ભાવ હોય તો આવે એક્સક્લેમ્ડ વિથ જોય. અલગ અલગ ભાવ પ્રમાણે અલગ અલગ વસ્તુ આવે. દુઃખનો ભાવ હોય, જો આ એક્સક્લેમ વિથ તો બધે આવે. દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો. વખાણનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ તો આવે જ, એક્સક્લેમ વિથ પ્રેઝ. પછી આમ કંઈક આશ્ચર્યનો ભાવ હોય કે ઓ માય ગોડ, હું દોર્યું છે આના, બરાબર. તેવા આશ્ચર્યના ભાવમાં એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝડ. ગુસ્સાનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ એંગર. અલગ અલગ ભાવ પ્રમાણે વસ્તુ આવે. હજી 1-2 ભાવ લખીએ. અણગમાનો ભાવ હોય, ક્યાંક વસ્તુ ગમી નહીં તો એક્સક્લેમ વિથ ડિસલાઇક. લાઈક કરો, નો ગમે તો ડિસલાઇક કરો, એક્સક્લેમ વિથ ડિસલાઇક. અને નફરતનો ભાવ હોય ભાઈ, બરાબર, કે ખાલી નો ગમે એવું નહીં, આઈ હેટ યુ વાળી સિચ્યુએશન, હે ને,
તો ડિસગસ્ટ. એક્સક્લેમ વિથ ડિસગસ્ટ. સમજાણું? તો ઉદ્ગાર વાક્યના અલગ અલગ આરવી છે. ખુશી હોય તો એને એન્જોય ઉપરથી જો યાદ રાખો, દુઃખ હોય તો સોરી ઉપર છોરો યાદ રાખો, વખાણ મતલબ કે પ્રેઝ કરવા અથવા તો એડમાયરેશન, હે ને? આશ્ચર્ય હોય તો સરપ્રાઈઝ, ગુસ્સો હોય તો એંગર, અણગમો હોય તો ડિસલાઇક ને નફરત હોય તો ડિસગસ્ટ. અમુક સિરિયલમાં મૂવીમાં ડાયલોગ બોલે ખબર છે, હાઉ ડિસગસ્ટિંગ યુ આર. સમજાય છે? નફરત વાળું વાક્ય છે. ચલા, તો એનું સંયોજક તો આપણે ખબર છે, ધેટ જ આવે. લાસ્ટ વાક્ય જે શુભેચ્છા દર્શક વાક્ય, અને શુભેચ્છા દર્શક વાક્યનું આરવી કાં તો વિશ્ડ આવે, કાં તો પ્રેઇડ આવે, કાં તો કર્સ્ડ આવે, કાં તો થેન્ક્ડ આવે, અને કાં તો કોંગ્રેચ્યુલેટેડ આવે. આ અલગ અલગ આરવી છે બધા. મોટે ભાગે આ બધામાંથી આ બે આરવી વધારે ફેમસ છે, વિશ્ડ અને પ્રેઇડ. વિશ્ડ અને પ્રેઇડ. આ તૈયાર થઈ ગયું છે તમારું આખું ટેબલ. ક્વિક રિવિઝન નું ટેબલ છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું આખો કોન્સેપ્ટ જોવાનો ટાઈમ ન હોય, એક્ઝામ દેવા જાવ એ પહેલા બધા લેક્ચર જોવાનો ટાઈમ ન હોય, નોટ્સ રીડ કરવાનો ટાઈમ ન રહ્યો હોય, ત્યારે એટલીસ્ટ એકવાર આ ટેબલ ઉપર નજર ફેરવીને જજો. આ ટેબલ છે એ ક્વિક રિવિઝન માટેનું ટેબલ છે. આ ટેબલ હમણાં તમને આખું સમજાઈ જશે, હાથે હાથે પાકું થઈ જશે. ક્યારે? એક પછી એક વાક્ય આપણે સમજતા જઈશું એમ. તમે ખુદ વિચારો, આપણે બે વાક્યના પ્રકાર સમજ્યા, વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. તો તમને એટલીસ્ટ આ બે લાઈન તો આવડી જ ગઈ હશે કે ભાઈ વિધાન વાક્યમાં ટોલ્ડ અને સેડ આવે, સંયોજકમાં ધેટ આવે. પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્ન પૂછ્યો એટલે આસ્ક તો આવે જ તે. WH વાળું હોય તો WH શબ્દ, અને સાદું હોય તો ઇફ ને વેધર. બે લાઈન તો આવડી ગઈ. કેમ? તો કે બે પ્રકારના વાક્ય તમે ભણી ગયા. હવે ધીમે ધીમે એક પછી એક ભણતા જશો, એમાં બધું ક્લિયર થશે અને બધી વસ્તુ હારવાર યાદ રહેતી જશે. તમે રેડી હોય તો કમેન્ટ કરો મને કે યસ સર, આજ્ઞાત વાક્ય શરૂ કરો. એટલે આપણે આજ્ઞાત વાક્ય સરસ મજાનું શરૂ કરીએ. અહીંયા સુધી સરસ મજાનું સમજાય છે? યસ ઓર નો? ભાઈ શરૂ કરીએ હવે આજ્ઞાત વાક્ય. વિધાન સરસ સમજાણું છે, પ્રશ્નાર્થ સરસ સમજાણું છે. આમાં ધ્યાન આપજો, આપણે સરસ સમજાશે. આપણે જોયું આજ્ઞાત વાક્યનું સંયોજક છે, એટલે કે કન્જક્શન. એ કાં તો ટુ આવશે ને કાં તો નોટ ટુ આવશે. થોડું ખરખું આવશે, બરાબર. સંયોજક છે એ કાં તો ટુ આવશે ને કાં તો નોટ ટુ આવશે. અને આરવી તો આખું લિસ્ટ હતું કે ભાઈ આજ્ઞા હોય તો ઓર્ડર. યાદ આવે છે? ચલો આપણે લખીએ સીધું. આજ્ઞા હોય તો ઓર્ડર, પછી વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, પછી ભારે માયલી વિનંતી હોય, મતલબ કે હેવી રિક્વેસ્ટ હોય, પ્લીઝ 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 વાળી, તો એને આજીજી કહેવાય. તો એમાં આવશે અર્જડ આવશે. કોકે કંઈક હુકમ આપ્યો હોય તો એમાં કમાન્ડ આવે. જો હુકમ અને આદેશમાં ફેર છે. ઓર્ડર એટલે ઓર્ડર આપવો. રામુ કાકા મેનેજરે ઓર્ડર આપ્યો હતો, અને આ હુકમ એટલે શું? પોલીસના કોઈક જવાન છે, આર્મીના કોઈક જવાન છે, એ કોકને કંઈક આ બધાને હુકમ, સરકાર હુકમ આપે. એ ઓર્ડર નો આપે આમ કરીને, એ હુકમ આપે. એ ભાઈ આમ ફોર્મલ હુકમ આપે. રેડી? પછી તો કે ભાઈ જો તમને વાક્યમાં એવું લાગે કે કોકે કોકને સલાહ આપી છે તો એડવાઇસ આપે. કોકે કોકને સૂચન આપ્યું છે તો સજેસ્ટેડ આવે. કોકે કોકને ચેતવણી આપી છે, જોજો ભાઈ ના સાપ નીકળે છે નાનો, તો ચેતવણી કહેવાય. કોકે કોકને ધમકી આપી છે, ચપટી વગાડીને, પૈસા પાછા લાય ન કહી કે તું ગયો, ગીવ માય મની બેક અધરવાઇઝ આઈ વિલ કિલ યુ. તો એ બધું શું છે? એ બધી ધમકી. તો વાક્યમાં જેવો ભાવ હશે એ આરવી લખશું. બાકી સંયોજક તરીકે ટુ નોટ ટુ એ તો હમકો માલુમ હે, બરાબર. તો હવે આપણે વાક્યને સોલ્વ કરીએ અને ટ્રાય કરીએ કે આ શી સેડ ટુ મી, એમણે શી સેડ ટુ હિમ, એણે એ ભાઈને કીધું. શી સેડ ટુ હિમ, શું કીધું? તો કે પ્લીઝ હેલ્પ મી, કૃપા કરીને અમારી મદદ કરો, મારી મદદ કરો. તો આ વાક્યમાં તમને આમાંથી કયો ભાવ લાગે છે? વિચારો તો. ઓર્ડર, ઓર્ડર કર્યો છે, મારી મદદ કરાય. તમને શું લાગે? આમાં રિક્વેસ્ટ કરી જાય? હશે પ્લીઝ છે, રિક્વેસ્ટ લા. બાકી એ કઈ સેટ જ ન થાય. આમાં કઈ હુકમ ચેતવણી થોડી આપી છે, ધમકી આપી, મારી મદદ કરો, નકર તમે કઈ નથી. આમાં વિનંતી છે, ખાલી પ્લીઝ છે એટલે રિક્વેસ્ટેડ છે. જો અહીંયા 2-3 વાર પ્લીઝ, પ્લીઝ 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 હેલ્પ મી, મતલબ બહુ દયનીય સ્થિતિમાં જે તે વ્યક્તિ છે, વી શુડ હેલ્પ હિમ ઓર હર, આપણે એને મદદ કરવી જોઈએ. પણ અહીંયા ખાલી પ્લીઝ કહે છે એટલે ખાલી રિક્વેસ્ટ કરે છે. ખાલી રિક્વેસ્ટ હોય તો રિક્વેસ્ટેડ લખશું આપણે. મતલબ કે શી, આનો આન્સર અહીંયા લખવું વ્યવસ્થિત દેખાય. ચલો ભાઈ, શી. હવે આ સેડ ટુ નું શું કરીશ? રિક્વેસ્ટેડ. શી રિક્વેસ્ટેડ કોને? તો કે આ હિમ ને, તો શી રિક્વેસ્ટેડ હિમ. હવે સંયોજક તરીકે શું આવે? સંયોજક તરીકે આજ્ઞાર્થ વાક્ય આ છે એટલે ટુ અથવા નોટ ટુ.
ટુ ક્યારે, નોટ ટુ ક્યારે? વાક્યમાં કાંઈક નકાર હોય તો નોટ ટુ, અને વાક્યમાં હકાર હોય તો ટુ. આપેલા વાક્યમાં નકાર છે કાંઈ? ના સાહેબ, એનો મતલબ આ વાક્ય હકાર છે, તો ખાલી ટુ લખો, તો ભાઈ ટુ. તો શી રિક્વેસ્ટેડ હિમ ટુ, અને પછી આ પ્લીઝ નહીં લખવાનું, સીધું હેલ્પ મી વાળું. પ્લીઝ કેમ નહીં લખવાનું? તો કે સાહેબ આ પ્લીઝ એટલે કે કૃપા કરીને, આ રિક્વેસ્ટ લખ્યું આપણે, એ રિક્વેસ્ટેડ માં આવી ગયું ને. પ્લીઝ એટલે વિનંતી કરવી, તો આ વિનંતી કરવી એમ તો લખ્યું છે, તો એક વાક્ય બબ્બે વાર વિનંતી ન હોય. પ્લીઝ એ રિક્વેસ્ટમાં આવી ગયું એટલે આપણે પ્લીઝ લખશું નહીં. સીધું અહીંયા હેલ્પ, તો આપણે લખીએ હેલ્પ. અને મી મને મદદ કરો, તો મને એટલે મને થોડા કહું છું મને મદદ કરો. કોને મદદ કરવાની છે? શી સેડ ટુ હિમ. અહીંયા એક બેન છે, એને હિમ મતલબ કે આવડા હી ભાઈને કીધું, હી ભાઈને કીધું, આ શી હી ને કીધું પ્લીઝ હેલ્પ મી, કે પ્લીઝ હેલ્પ મી મતલબ પ્લીઝ હેલ્પ હર, પ્લીઝ હેલ્પ હર. એ બેનને મદદ કરો ને. એ મી એટલે કોણ છે? એ બેન છે. આ શી છે, મી એટલે આ બેન છે. કે મને મદદ કરો, પ્લીઝ હેલ્પ મી. આ મી કેટલામું છે? આઈ, મી અને માય. એમાં મી કેટલામું છે? બીજું છે. તો આ શી માટે ત્રણ વસ્તુ, તો કે સાહેબ શી, હર અને હર. કેટલામું લેવાનું છે? 1 2 3. બીજું લેવાનું છે, બીજું. તો બીજું કયું છે? હર. She requested him to help her. ઇનડાયરેક્ટ કરતા ફાવે, ખાલી ને ખાલી એટલી વસ્તુ સમજો કે આપેલા વાક્યમાં જો વિનંતી છે તો રિક્વેસ્ટ આવશે, જે ભાવ છે એ આવશે. વાક્ય હકાર હશે તો ટુ, નકાર હશે તો નોટ ટુ. બાકી તો જે ગેમ રમતા રહે છે, નવું કાંઈ છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન હજી જોવો એટલે મગજ ખુલશે કે ધ ટીચર સેડ ટુ ધ બોય સિટ ડાઉન. વિચારો તો આમાં શું છે? સલાહ, સૂચન, વિનંતી, ધમકી, ચેતવણી, આજીજી શું છે? શિક્ષકે છોકરાને કીધું સિટ ડાઉન, તો શિક્ષક છે વિનંતી, બટ આ બે જા આજીજી કરી, બે જા સારું છે હો યાર. હવે આમ થોડું આમ આજીજી કે તમને શું લાગે? શિક્ષકે વિદ્યાર્થીને ઓર્ડર કર્યો હોય, સીધી વસ્તુ, ભાઈ સિટ ડાઉન, બે જા, તો એ બે જાય. અથવા કમાન્ડ પણ કહી શકો, અહીંયા કમાન્ડ અથવા તો ઓર્ડર કહી શકો. રિક્વેસ્ટ ના હોય તો ધ ટીચર, રિક્વેસ્ટ ના હોય એટલે હું કઈ એમ નથી કેતો કે શિક્ષક છે આમ તોછડાયથી વિદ્યાર્થીને કહે બે જાય, ના એમ નહીં, એમ નહીં સમજો. પણ શિક્ષકોએ વિદ્યાર્થીને વિનંતી એમ તો ના કરે, બે જાવ ને પ્રભુ, એમ ન કરે ને, સમજો. બે જાય એ નોર્મલ ઓર્ડર. આ ઓર્ડર એટલે તમે જે સમજો છો ચપટી વગાડવા વાળો, આ ઈ ઓર્ડર નથી. આ ઓર્ડર એટલે આજ્ઞા છે. શું છે? શિક્ષકે આ છોકરાને આજ્ઞા આપી છે. આજ્ઞા એટલે તો સમજો ને, ગુરુ શિષ્ય પરંપરા જયારે હતી ત્યારે ગુરુના વચનોનું કેટલું માન હતું. ગુરુ જે આજ્ઞા આપતા એ વગર કોઈ સવાલે, વગર કોઈ સંકોચ શિષ્ય છે એ પાલન કરતા. તો અહીંયા યસ, આ આજ્ઞા પાલનની વાત છે કે શિક્ષકે આ છોકરાને આજ્ઞા આપી. ઈ આજ્ઞાને ધ્યાનમાં રાખી આપણે અહીંયા ઓર્ડર લખીએ છીએ. સમજાય? સો ધ ટીચર ઓર્ડર્ડ ધ બોય. શું? તો કે વાક્ય હકાર, તો ટુ. સિટ ડાઉન, તો સિટ ડાઉન. એમાં શું ફેર કરવું? તો વાક્યનું ઇનડાયરેક્ટ થઈ ગયું કે ધ ટીચર ઓર્ડર્ડ ધ બોય ટુ સિટ ડાઉન. ખાલી ઘડીક ઘડીક ઘડીક, જરીક 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 નહીં, 100% ધ્યાન આપો ને એટલે બધી વસ્તુ સમજાય. નેક્સ્ટ ક્વેશ્ચન. હજી તમને એક ક્વેશ્ચન નો આન્સર આવડી જાય ને એટલે કોન્ફિડન્સ મહેસૂસ થાય. કોન્ફિડન્સ એટલે આવડી ગયું સાહેબ એમ, પછી મૂકવાનું નહીં, પછી થોડુંક હજી મજબૂત આમ વધારે પકડવાનો હોય ટોપિકને, કેમ કે આવડી ગયું છે ત્યારે હજુ બધું પકડશું તો એ ટોપિક સાહેબને જેટલો આવડે છે એટલો આપણને આવડી જાય. બસ તે એક્ઝામ પાસ કરવા બીજું શું જોવે? એટલે આવડી જાય એટલે મૂકવાનું નહીં, પકડી રાખવાનું. ધ્યાન આપજો, હજી ધ્યાન આપજો. ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ. હાલો, ડોક્ટરે પેશન્ટને કીધું, શું આવશે મને કહેજો? રિક્વેસ્ટેડ ઓર્ડર શું આવશે? ડોક્ટરે પેશન્ટને કીધું કે ટેક ધીસ મેડિસિન રેગ્યુલરલી. આ દવા નિયમિતપણે લ્યો. આ દવા નિયમિતપણે લ્યો. તમે મને કયો કે કયું આવશે? ડોક્ટર ઓર્ડર આપે તો ડોક્ટર વિનંતી કરે, તો ડોક્ટર આજીજી કરે, ડોક્ટર હુકમ આપે, તો ડોક્ટર સલાહ આપે. હા, ડોક્ટર સલાહ આપે. સાહેબ શું સલાહ આપે? તો કે ભાઈ આ દવા છે એ રેગ્યુલર લ્યો તમે. તો ડોક્ટરે સલાહ આપી, તો સલાહ આપવાની ઇંગ્લિશમાં શું કહેવાય છે? એડવાઇઝ આપી સાહેબ. તો એડવાઇઝ માટે ધ ડોક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ. ધ ડોક્ટર એડવાઇઝ ધ પેશન્ટ. આમાં કાંઈ ગોખવા જેવું હે? કઈ નહીં. આ કાઢવા માટે ટુ નોટ ટુ. આ વાક્યમાં કઈ નકાર દેખાતો નથી તો નોટ ટુ ન લખાય, અહીંયા ટુ લખાય. હવે ટેક ધીસ મેડિસિન, તો ટુ ટેક. ધીસ નું શું થાય? યાદ આવે છે? ધીસ નું થાય ધેટ.
ધીસ નું ઇનડાયરેક્ટ થાય ધેટ, તો ટેક ધેટ મેડિસિન, તો મેડિસિન. રેગ્યુલરલી, તો રેગ્યુલરલી, કાંઈ ફેરફાર નહીં. કેટલું ઈઝી. ધ ડોક્ટર એડવાઇઝ ધ પેશન્ટ ટુ ટેક ધેટ મેડિસિન રેગ્યુલરલી. क्वेश्चन नेक्स्ट. आई सेड टू माई फ्रेंड, हमने मेरे मित्र को कहा, की कहा, पता है, काइंडली लेंड मी योर बुक. તમારી બુક મને આપો ને. આપણે આપણા મિત્રને કીધું કાઇન્ડલી. પ્લીઝ જેવો શબ્દ છે ને એની જેવો જ આ શબ્દ છે કાઇન્ડલી. મતલબ જ્યારે આપણે વિનંતી કરતા હોય, કોઈકને કંઈક રિક્વેસ્ટ કરતા હોય, ત્યારે કાઇન્ડલી થી પણ રિક્વેસ્ટ આપણે કરી શકીએ. સમજાય? તો અહીંયા રિક્વેસ્ટ નો ભાવ છે, કેમ કે પ્લીઝ લખવો તો તરત ખબર પડે, પણ આ કાઇન્ડલી પણ વિનંતી જ દેખાડે. હવે ખબર પડી ગઈ. તો હવે આન્સર કઈ રીતે લખાશે વિચારો અને મને લખાવો. આન્સર કઈ રીતે લખાશે? ધીરે ધીરે ધીરે. આઈ નું શું થાય? આઈ વિનંતી છે સાહેબ, તમે કહો છો, અમે માની લીધું, એટલે વિનંતીમાં રિક્વેસ્ટ લખવું પડે. તો આઈ રિક્વેસ્ટેડ. માય ફ્રેન્ડ, તો માય ફ્રેન્ડ. યાદ રાખજો, તમને જયારે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે અને એનો જે ઓપ્શન હશે એમાં એકાદા ઓપ્શનમાં આઈ સેડ ટુ હિઝ ફ્રેન્ડ આવું બધું કરશે. આ જે સેડ ટુ જ્યાં લખ્યું હોય, સે લખ્યું હોય, સેજ લખ્યું હોય, સેડ લખ્યું હોય, ટોલ્ડ લખ્યું હોય, આજ ઈ આરવી જે હોય ને, આ બધા આરવી છે, આરવી છે. તો આરવી ની આજુનો શબ્દ અને બાજુનો શબ્દ આન્સરમાં એમનો એમ જ રે. આ આરવી ની આજુનો શબ્દ, આરવી ની બાજુનો શબ્દ એમનો એમ જ રે. ચેક કરો. આઈ તો આઈ, માય ફ્રેન્ડ, ઈ એમાં ફેરફાર ન થાય. બધા ફેરફાર આ સેવ ટમેટાની અંદર જે વાક્ય હોય ને એની અંદર બધા ફેરફાર થાય. બાર તો ખાલી આ સેડ ટુ નું જે થતું એ થાય, બાકી બધું અંદર થાય. ઓકે સાહેબ. સો આઈ રિક્વેસ્ટેડ માય મિત્ર. હવે આ કાઢવા માટે, આ ઇન્વર્ટેડ કોમા કાઢવા માટે, તો કે ભાઈ આ આજ્ઞાત વાક્ય છે, કાઇન્ડલી લેટ યોર બુક. તો આજ્ઞાત વાક્યમાં ટુ નોટ ટુ, વાક્ય હકાર છે એટલે ટુ. નોટ ટુ લખશું તો ઓલો બુક કેમ આપશે? આપણે જ ના પાડવી કે ભાઈ તું તારી બુક નો આપતો, એવું નોટ ટુ નો લખાય, ટુ. પછી કાઇન્ડલી લખવાનું નહીં લખવાનું. કેમ? તો કે સાહેબ પ્લીઝ વાળા વાક્યમાં તમે જો પ્લીઝ કાઢી નાખતા હતા, કેમ કે રિક્વેસ્ટેડમાં આવી ગયું હતું, તો આ કાઇન્ડલી તે વિનંતી દેખાડે એમ કહો છો, તો રિક્વેસ્ટેડમાં વિનંતી આવી ગઈ, તો કાઇન્ડલી વયું ગયું. શાબાશ. હવે લેન્ડ, તો લેન્ડ મી, મને આપો તમારી બુક, મને આપો પ્લીઝ. લેન્ડ મી એટલે કોને? મને, એટલે આઈ ને મને જ તે, તો પ્લીઝ લેન્ડ મી, તો લેન્ડ મી યોર બુક. યોર બુક એટલે કોની બુક? મારા મિત્રની બુક. તમારી બુક મને આપો ને મિત્ર, તમારી બુક. તો યોર બુક મતલબ માય ફ્રેન્ડ, મારો મિત્ર, એટલે હિઝ બુક. હિઝ બુક. સમજા? અહીંયા દીકરી હોય તો હર બુક આવે, ઓપ્શનમાં જે હોય એ લખીને વહી આવવાનું. કેમ હિઝ આવ્યું સાહેબ? કેમ હિમ નું આવ્યું? જો આ યોર માટે ત્રણ શબ્દ, યુ, યોર. આપણે ટેબલ કર્યું ને, યુ યોર, તો યોર કેટલામાં આવ્યું? ત્રીજું. યોર બુક એટલે માય ફ્રેન્ડ ની બુક, મારા મિત્રની બુક મારે જોતવી છે. યોર બુક એટલે માય ફ્રેન્ડ બુક. મારા મિત્ર ધારો કે દીકરો હોય તો હી, હિમ અને હિઝ, તો ત્રીજું લેવાનું છે ને, તો હિઝ એટલા માટે આવ્યું. અને જો દીકરી હોય તો શી, હર અને હર, તો અહીંયા હર આવે. તો હિઝ અથવા હર ઓપ્શનમાં જે હોય એ ઓપ્શન બાજુ જવાનું. આજ્ઞાત વાક્યનું ઇનડાયરેક્ટ કેમ થાય? મગજમાં ઉતરે. વાક્યમાં જેવો ભાવ, વિનંતી, સલાહ, સૂચન, ધમકી, ચેતવણી, આજીજી, એ પ્રમાણેનું આરવી મૂકી દેવાનું ભાઈ સેડ ટુ ને બદલે. અને જો વાક્ય હકાર છે તો ટુ ને નકાર છે તો નોટ ટુ. કાર્યક્રમ વધે છે આગળ. લેટ વાળું વાક્ય અહીંયા સુધી ક્લિયર થયું? પેલા આજ્ઞાત વાક્ય સુધી સમજાવું, મને કમેન્ટમાં કહો. ખ્યાલ આવે છે કે ખ્યાલ ના થાવ તો કયો જોઈએ મને. ચલો, તમે કોઈ પણ સમય આ લેક્ચર જોવો છો, હું કોઈ પણ સમય તમારી કમેન્ટ જોઈશ ત્યારે મને ખ્યાલ આવશે કે આટલા બધામાંથી કોઈ કયા વિદ્યાર્થીઓ હતા કે જે સરસ રીતે ટુ વે કમ્યુનિકેશન કરી અને લર્નિંગ્સ લેતા હતા. તમે નોટ સારો બનાવો છો ને, તમે જેટલા કોન્સેપ્ટ અહીંયા સમજાવવામાં આવે છે અને મગજમાં ઉતારો છો ને, કંટાળો તો નથી આવતો ને ડાયરામાં? કંઈક નવું શીખવા મળે છે, એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપરેશન થાય છે, કોન્ફિડન્સ આવે છે. યસ ઓર નો? હું તમારી કમેન્ટ્સ ની રાહ જોઈશ. ચલો ફિલહાલ આપણે સ્ટાર્ટ કરીએ લેટ વાળું વાક્ય. જો આ લેટ વાળું વાક્ય અહીંયા શીખી નાખીએ, પછી લેટ્સ વાળું વાક્ય શીખી નાખીએ, અને પછી ઉદ્ગાર વાક્ય શીખી નાખીએ. પછી એક વાક્ય આવશે શુભેચ્છા દર્શક, એટલે આજનો કાર્યક્રમ સમાપ્ત. ઘડીક ધ્યાન આપી દેજો, કેમ કે બહુ નાના કોન્સેપ્ટ હવે વધ્યા છે, મોટા મોટા કોન્સેપ્ટ બધા પતાવ્યા છે. લેટ વાળું વાક્ય હોય તો ઈ કાં તો પરવાનગી લેવા માટે વપરાય અને કાં તો પરવાનગી દેવા માટે વપરાય.
તો યાદ રાખો, જ્યારે પરવાનગી દેવા માટે વપરાય ત્યારે તમારે એ વાક્યમાં લખવાનું યુ આર અલાઉડ ટુ અથવા યુ આર પરમિટેડ ટુ, બે માંથી કોઈ પણ એક. જ્યારે પરવાનગી દેવા માટે વપરાય ત્યારે યુ આર અલાઉડ ટુ અથવા પરમિટેડ ટુ. જેમ કે આ સેન્ટેન્સમાં જો ધ ટીચર સેડ, શિક્ષકે કીધું. ખાલી એકવાર આટલી વસ્તુ યાદ રહી ગઈ ને તમને કે પરવાનગી દેવા માટે પરવાનગી આપી છે, હાલો આપણે કે શિક્ષકે પરવાનગી આપી કે લેટ હિમ કમ ઇન, એને અંદર આવવા દો, લેટ હિમ કમ ઇન, એને અંદર આવવા દો. તો પરવાનગી દીધી છે શિક્ષકે, આટલી ખબર પડી પરવાનગી દીધી છે આ વાક્યમાં. હવે પરવાનગી દે એટલે લખવાનું કે યુ આર અલાઉડ ટુ અથવા તો પરમિટેડ ટુ. જો અહીંયા જોજો, ધ ટીચર, અહીંયા ટીચરે કોકને અલાઉ કર્યું છે ને, અલાઉ કર્યું છે ને કે આવવા દે, તો ધ ટીચર અલાઉ ટુ, ધ ટીચર અલાઉ ટુ હિમ, જો ધ ટીચર અલાઉડ ટુ હિમ ટુ કમ ઇન. શિક્ષકે એને છે એ અંદર આવવાની પરમિશન આપી, મતલબ ધ ટીચર અલાઉડ ટુ હિમ ટુ કમ ઇન. પરવાનગી જો અહીંયા જો ધ ઓફિસર સે લેટ ધ વર્કર્સ ટેક રેસ્ટ, જો અહીંયા પણ પરમિશન આપી છે. ઓફિસરે કામદારોને વર્કર્સને પરમિશન આપી, અલાઉ કર્યું શું કે લેટ ધ વર્કર્સ ટેક રેસ્ટ, કે લોકોને આરામ કરી લેવા દો. પરવાનગી આપી જ સાહેબ, એટલે અલાઉડ ટુ પરમિટેડ ટુ વાળું સેન્ટેન્સ છે, એટલે અહીંયા કેમ લખશું ધ ઓફિસર. હવે પરમિટેડ ટુ લખીએ, ધ ઓફિસર પરમિટેડ ધ વર્કર્સ, ધ ઓફિસર પરમિટેડ ધ વર્કર્સ શું તો કે ટુ ટેક રેસ્ટ, કે ભાઈ આરામ કરો, ટુ ટેક રેસ્ટ. આ વાક્યમાં કઈક ગડબડ લાગે છે, થાંભા. ધ ટીચર અલાઉડ હિમ ટુ કમ ઇન. હા, ધ ટીચર અલાઉડ હિમ ટુ કમ ઇન. હું વિચારું છું બબ્બે ટુ કેમ ભેગા છે, સેટ થતું નથી. વાક્યમાં એકવાર ટુ આવે, જો ઈ શું તો કે ધ ટીચર અલાઉ, શું કોને તો કે ભાઈ આ હિમ ને, ધ ટીચર અલાઉ હિમ શું તો કે ટુ કમ ઇન, ટુ કમ ઇન. અહીંયા ધ ઓફિસર પરમિટેડ ધ વર્કર્સ, ઓફિસરે પરમિશન આપી વર્કરને, શિક્ષકે અલાઉ કર્યો એને. રેડી, તો ધ ઓફિસર પરમિટેડ ધ વર્કર્સ શું તો કે ટુ ટેક રેસ્ટ, અહીંયા તો કે ટુ કમ ઇન. તો પરવાનગી આપવા વાળા સેન્ટેન્સ સમજાય. એકવાર ધ્યાનથી બંને વાક્યનું ઇનડાયરેક્ટ કેમ થયું છે એ જોવો એટલે તમને ઓટોમેટિક સમજાશે કેમ કરવાનું છે. જેણે પરમિશન આપી હોય એનું નામ પેલા આવે કે ધ ટીચર અલાઉ, ધ ઓફિસર અલાઉ અથવા ધ ઓફિસર પરમિટેડ. કોને પરમિટ આપી, કોને અલાઉ કર્યું તો કે આ હિમ ને, તો લખો ધ ટીચર અલાઉડ હિમ, ધ ટીચર પરમિટેડ હિમ, જે લખો યાર અલાઉ કે પરમિટેડ. શું તો કે ટુ કમ ઇન, ટુ કમ. ધ ઓફિસર અલાઉડ અથવા ધ ઓફિસર પરમિટેડ કોને તો કે ધ વર્કર્સ ને, તો ધ ઓફિસર પરમિટેડ ધ વર્કર્સ શું તો કે ટુ ટેક રેસ્ટ, ટુ ટેક રેસ્ટ. પરવાનગી દેવા વાળા તો વાક્ય સમજાઈ ગયા. સાહેબ આ પરવાનગી લેવી હોય તો શું કરવાનું, તો પરવાનગી લેવી હોય ને તો કાં તો તમારે રિક્વેસ્ટેડ કરવાનું અને કાં તો આસ્ક કરવાનું. જો વાક્યમાં વિનંતી કરી છે એવું દેખાય તો રિક્વેસ્ટેડ, ને એવું કઈ ન દેખાય તો નોર્મલ શબ્દ આસ્ક મૂકી દેજો ચાલે. અહીંયા સેન્ટેન્સ જો, રગલો સેડ ટુ હર મધર, રગલાએ એના મમ્મીને કીધું. આ સેડ અહીંયા ભૂલમાં લખાઈ ગયું. રગલો સેડ ટુ હર મધર, રગલાએ એના મમ્મીને કીધું શું લેટ મી પ્લે ફોર એન આર, એક કલાક હાટું રમવા દો. આ વાક્ય ઉપર જે આપણને ખ્યાલ આવે, જો જનરલ નોલેજ એ આપણા વાક્ય ઉપર જે આપણને ખ્યાલ આવે કે રગલો છે એ 10મા ધોરણની અંદર ભણતો હશે. શું લાગે તમને? કેમ કે મમ્મીને પૂછ્યું આમ જો એક કલાક હાટું રમવા જાવ, લેટ મી પ્લે ફોર એન આર. રેડી, ચાલો જનરલ નોલેજ ના સાઈડમાં મૂકો, અંગ્રેજીમાં ધ્યાન આપો. એવું કાંઈ હોય નહીં, મોટા થઈ જાવ તો મમ્મીની પરવાનગી તો લેવી પડે ને ભાઈ. હે કે ગમે ત્યારે ગમે ના નીકળી જવાનું, કીધું ક્યાંક ને નીકળું ક્યાંક ના ભાઈ, પરમિશન તો લેવી પડે. એ મમ્મી હે ને, તમે કઈ કયો કે કઈ ના કયો વેમમાં ના રહેવું. શી નોઝ એવરીથિંગ અબાઉટ યુ. રીઝન વોટ? બીકોઝ શી ઇઝ યોર મધર. એ તમામ મમ્મી હે, समझो. चलो नेक्स्ट, रगलो सेड टू हर मदर लेट मी प्ले फॉर एन आवर, हमको 1 कलाक खेलने दो ना. तो आए तो रिक्वेस्ट करे, रिक्वेस्ट करे तो रिक्वेस्टेड. रगलो रिक्वेस्टेड हर मदर, रगलो रिक्वेस्टेड हर मदर. आ काढ़ीने टू. रेडी, रगलो रिक्वेस्टेड हर मदर टू. जो लेट वाला वाक्य में पण कंजक्शन तरीके मतलब के संयोजक तरीके શું આવે
ટુ અથવા નોટ ટુ જ આવે. રેડી? તો અહીંયા ટુ, જો બધે ટુ આવ્યું, નેગેટિવ હોત તો નોટ ટુ લખે જ ને આપણે, નેગેટિવ છે ને. આના રિપોર્ટિંગ વર્બ ક્યાં લખ્યા છે આપણે? આના રિપોર્ટિંગ વર્બ છે આ નથી, આ કન્જક્શન છે. આ બધા એના રિપોર્ટિંગ વર્બ છે. કે પરમિશન દેવી હોય તો અલાવ ને પરમિટેડ વાળું, અને લેવા માટે રિક્વેસ્ટ ને આસ્ક વાળું. અહીંયા પરમિશન લે છે રગલો, એટલે રગલો રિક્વેસ્ટેડ હર મધર, પછી આનું ટુ, પછી લેટ નું લેટ, ટુ લેટ મને રમવા દ્યો, મને રમવા દ્યો. એટલે મને એટલે કોને? રગલાને. તો આ મી કેટલામું છે? આઈ, મી અને માય. તો મી કેટલામું છે? દૂસરું, બીજું, સેકન્ડ, બીજું હે ને મી. તો એ મી એટલે કોણ? રગલો. રગલા હાટું એ રગલો છોકરો ને, તો છોકરા માટે હી, હિમ અને હિઝ. કેટલામું લઉં? બીજું. તો હી, હિમ. તો આ મી નું શું થાય? હિમ. તમને હવે ક્લિયર થાય છે ક્યાં હિમ ને ક્યાં હિઝ ને કન્ફ્યુઝન દૂર થાય? ઓલું ટેબલ આવડે ને, આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, ધેમ, તો એ ટેબલ ને આધારે આ કાર્યક્રમ હાલે છે. કે મી તો એનું શું લાઈન છે? આઈ, મી, માય. મી કેટલામાં? બીજું. એ મી કોણ? મને રમવા દો, રગલાને રમવા દો. રગલો છોકરા માટે હી, તો હી, હિમ, હિઝ. કેટલામું લો? બીજું. તો અહીંયા શું હતું? હી, હિમ હતું, તો હિમ અહીંયા આવે. સમજાય? એટલે હવે હિમ ને હિઝ ના કન્ફ્યુઝન ના થવા દો. સો ટુ લેટ હિમ પ્લે ફોર એન આર, તો ફોર એન આર. લેટ વાળા વાક્યનું ઇનડાયરેક્ટ કમ્પ્લીટ. रमत रमत में क्या कॉन्सेप्ट गले उतरी जाए माखन जम पता ही नहीं चलेगा आपको। अगर आपका फोकस 100% पूरा है तो लेट वाला वाक्य कॉन्सेप्ट खाली एटलो ज परमिशन आपी जाए आपो, अलाव अथवा परमिटेड करीने लेवी छे तो रिक्वेस्ट करवी पड़शे अथवा तो आस्क पूछवू पड़शे। वधी आगळ अने नेक्स्ट वाक्यनो टाइप छे। जो तमे विधान वाक्य शीखी गया, तमे प्रश्नार्थ वाक्य शीखी गया, तमे आज्ञार्थ वाक्य शीखी गया, तमे लेट वाळुं वाक्य शीखी गया। हवे कोनो वारो आवशे? लेट्स वाळुं वाक्य। पांचमो टाइप रेडी। लेट्स वाळा वाक्यना बे आरवी छे। संयोजक तो तमने खबर ज छे के भाई लेट्स वाळुं वाक्य एनी पछी उद्गार वाक्य आवशे, एनी पछी शुभेच्छा दर्शक वाक्य आवशे। तो आ छेल्ला त्रण वाक्यना संयोजक शुं छे? जे पेला वाक्यनुं એટલે કે વિધાનનું છે એ શું છે? ધેટ। આના આરવી બે કીધા હતા, યાદ આવે છે? કા તો સજેસ્ટેડ ટુ, જ્યારે સૂચન આપ્યું છે ત્યારે સજેસ્ટેડ ટુ, અને જો પ્રસ્તાવ મૂક્યો હશે તો સાહેબ પ્રપોઝડ ટુ રેડી। તો લેટ્સ નો કાર્યક્રમ ખાલી એટલો છે, એટલું મગજમાં રાખો એટલે યુ કેન સોલ્વ એની ક્વેશ્ચન। જો એ લેટ્સ વાળો છે તો જો હા, એક વસ્તુ હજી તમને આવડવી પડે। એ વસ્તુ કઈ? તમને આપેલા વાક્યમાં જે લેટ્સ છે અથવા તો લેટ અસ છે, ભાઈ એક જ છે। લેટ્સ કયો લેટ અસ બંને એક જ છે। તો એ વાક્યમાં લેટ કે લેટસ આમનું આમ નો રહે। ઈ લેટ કે લેટસ નું થઈ જાય ધે શુડ અથવા તો વી શુડ। ધે શુડ અથવા તો વી શુડ કરી નાખવાનું, જે થતું હોય એ કરવાનું। લેટ્સ કાઢી નાખવાનું, લેટસ કાઢી નાખવાનું, કા ધે શુડ ને કા વી શુડ લખવાનું। સાહેબ ક્યાં ધે શુડ અને ક્યાં વી શુડ? જો આપેલા વાક્યમાં એમ છે કે હી સેડ, એણે કીધું કે લેટ્સ ગો ફોર અ વોક, કે હાલો ફરવા જાવે। ગો ફોર અ વોક એટલે ચાલવા જવું થાય ને, ગો ફોર અ વોક એટલે ફરવા જવું પણ થાય। પણ અહીંયા ફરવા જવું એમ કીધું હશે, એવું રાખો ને, રાજી રહ્યો ને, હે ને? લેટ્સ ગો ફોર અ વોક। તમને શું લાગે છે આ વાક્યમાં એણે કીધું કે લેટ્સ ગો ફોર અ વોક, તો આપણને કહે છે? આપણને શું કામ કહે સાહેબ? આપણને નથી કહેતા ને મતલબ આપણે ફરવા જાય તો આપણે નિહાળવા જાવ? આપણે નથી કહેતા તો આપણે શું કામ જવાનું? તો આપણે એમાં નથી, તો વી શુડ લખાય કે ધે શુડ લખાય? તેઓ જશે ને, આપણે થોડા જાશું। આપણે જાત તો વી શુડ લખે, પણ અહીંયા તેઓ જાય એટલે આ લેટ્સ નું શું થઈ જશે? ધે શુડ। સમજાણું? કેમ કે આપણે એના પ્લાનમાં સામેલ નથી। અચ્છા, બીજું વાક્ય, શી સેડ લેટ્સ સેલિબ્રેટ ધીસ ડે, હાલોના દિવસની ઉજવણી કરીએ। એ આપણને કહે છે કયા દિવસની ઉજવણી કરવાની, કે કોને? આપણને નથી કહેતા, એનો મતલબ આપણી પ્લાનમાં નથી, તો અહીંયા શું આવે? ધે શુડ। પણ જે પ્લાનમાં આપણે હાજર હશું કે આઈ સેડ ટુ માય ફાધર લેટ્સ ગો ફોર અ રાઇડ, મેં મારા પપ્પાને કીધું હાલો આપણે ચક્કર લગાવવા જાવ, તો એમાં એ પ્લાનમાં હું છું ને સામેલ, હું છું સામેલ, તો એ વાક્યમાં લેટ્સ નું શું થાય? વી શુડ થાય। પણ અહીંયા તો એકય વાક્ય એવું છે નહીં, તો જે છે એનું આપણે ઇનડાયરેક્ટ કરીએ। ઓકે સરજી, આ હી નું શું થાય? આ શી નું શું થાય? હવે હી સેડ લેટ્સ ગો ફોર અ વોક, હાલો ચાલવા જઈએ, ફરવા જઈએ, અને અહીંયા શી સેડ લેટ્સ સેલિબ્રેટ ધીસ ડે,
કેમાં પ્રસ્તાવ છે ને કેમાં સૂચન છે વિચારો. પ્રસ્તાવ કેમાં છે વિચારો. પ્રસ્તાવ મૂકવો એટલે ખબર પડે ને. વેકેશનમાં આખું પરિવાર ભેગું થયું હોય, ફઈના બધા, મતલબ આપણા બધા ભાણુભા, આપણે કાકા દાદાના બધા દીકરાઓ ને દીકરીઓ બધા ભેગા થયા હોય, આખું ફેમિલી બેઠું હોય આમ ગોળ કુંડાળું કરીને, હે ને. તો એ બધા નક્કી કરતા હોય, હાલો ને આપણે બધા નવરા છીએ તો ક્યાંક ફરવા જાવી. એક જણો કે સોમનાથ જાવ, એક જણો કે દ્વારકા, એક જણો હવ ના પ્રસ્તાવ મૂકે છે. એને પ્રસ્તાવ મૂક્યો કહેવાય. બધાયનું સાંભળીને પછી આપણા પપ્પા કે દાદા કે કોઈ વડીલો શિહોર જઈ આપવી. તો એ હમણાં શું આપ્યું? એ હમણાં સૂચન આપ્યું. એમણે સૂચન આપ્યું, સમજાય તમને? આ બધા પ્રસ્તાવ મૂકતા હતા, આપણા દાદાએ સૂચન આપ્યું. તો કયા વાક્યમાં પ્રસ્તાવ છે? લેટ્સ સેલિબ્રેટ ધીસ ડે, કે હાલો હાલો આ દિવસ ઉજવીએ. તો આ બેને એ પ્રસ્તાવ મૂક્યો કહેવાય, હાલો આ દિવસ ઉજવીએ. સૂચન નથી આપ્યું કે આ દિવસ ઉજવવો જોઈએ. બોલો દાદાએ કીધું એમ કે શિહોર જાઓ. અહીંયા શું છે? પ્રસ્તાવ મૂક્યો કે લેટ્સ સેલિબ્રેટ ધીસ ડે. તો પ્રસ્તાવ મૂકે તો શું આવે? આ સાઈડ નું પ્રસ્તાવને કહેવાય પ્રપોઝ ટુ. એટલે આ સાઈડ નું તમારે શું કરવાનું છે? શી પ્રપોઝડ ટુ. મને ખ્યાલ છે તમે શું વિચારો છો. ઈ પ્રપોઝડ એટલે આ થાય, મતલબ આ જ થાય પ્રપોઝ ટુ. પ્રસ્તાવ મૂકવો જ કહેવાય ને, હે ને. તો એમાં કઈ ઓ બાપ રે એવી કઈ વાત છે નહીં, હે ને. સિમ્પલ. શી પ્રપોઝ ટુ, પછી આ કાઢવા માટે એ નીકળી ગયું, ટુ માં આવી. રેડી? શી પ્રપોઝ ટુ. હવે આ લેટ્સ નું શું થાય? તો કે ધે શુડ કે વી શુડ અહીંયા આપણે સામેલ નથી, એટલે ધે શુડ. હવે વાક્ય થોડુંક મિનિંગફુલ નહીં થાય. તમે જોજો હમણાં આપણે આખું લખી રહેવું ને, મિનિંગફુલ નહીં થાય. એ કેમ અને કેમ સુધારવું એ શીખવાડું, પણ પેલા કરતા જાવ. શી પ્રપોઝ ટુ ધે શુડ સેલિબ્રેટ ધીસ ડે. તો ધીસ નું થાય ધેટ. યાદ છે ને ધીસ નું ધેટ. હવે જો આ કાઢવા માટે હકીકતમાં તો આપણે અહીંયા ધેટ મૂકવાનું હોય. કેમ ધેટ મૂકવાનું હોય? કેમ ધેટ? તો કે ભાઈ લેટ્સ વાળા વાક્યમાં સંયોજક તરીકે ધેટ્સ આવે. હવે વાક્યને એકવાર વાંચું જોજો. શી પ્રપોઝ ટુ ધેટ ધે શુડ સેલિબ્રેટ ધેટ ડે. મજા આવે? કે પછી આમ શી પ્રપોઝ ધેટ ધે શુડ સેલિબ્રેટ ધેટ ડે. કેમાં મજા આવે? પેલામાં કે બીજામાં? વિચારો તો. શી પ્રપોઝ ટુ ધેટ ધે શુડ સેલિબ્રેટ કે શી પ્રપોઝ ધેટ ધે શુડ સેલિબ્રેટ. શી પ્રપોઝ ધેટ ધે શુડ સેલિબ્રેટ, મતલબ કે અહીંયા ટુ આવશે નહીં. તો વાક્ય જોઈને નક્કી કરવાનું કે આમાં ટુ આવશે કે આમાં ટુ આવશે નહીં. તો શી પ્રપોઝ ધેટ ધે શુડ સેલિબ્રેટ ધેટ ડે. અહીંયા કાંઈક આપ્યું હોત ને કે શી સેડ ટુ મી, શી સેડ ટુ રમેશ, શી સેડ ટુ શીતલ, કાંઈ પણ નામ આપ્યું હોત તો લખે શી પ્રપોઝ ટુ શીતલ ધેટ ધે શુડ સેલિબ્રેટ ધેટ ડે. પણ નામ આપ્યું નથી, સાંભળનાર હાજર નથી, સાંભળનાર હાજર નથી, એટલે આમાં ટુ આવશે નહીં. એટલે શી પ્રપોઝ ધેટ ધે શુડ સેલિબ્રેટ ધેટ ડે. આમાં છે એ સજેશન આપ્યું છે. હી સેડ લેટ્સ ગો ફોર અ વોક. હાલો આપણે ચાલવા જઈએ, બરાબર, ફરવા જઈએ. તો અહીંયા આપણે હી, હકીકતમાં આમાં તે પ્રસ્તાવ તો આપ્યો કહેવાય તો ભાઈ, પ્રસ્તાવ મૂક્યો કહેવાય કે હાલો ફરવા જઈએ. પ્રસ્તાવ જ મૂક્યો કહેવાય કે હાલો ફરવા જઈએ. પ્રસ્તાવ પણ કહી શકાય, સજેશન પણ કહે, સજેસ્ટેડ પણ કહી શકાય. અત્યારના પ્રસ્તાવ જાજો લાગે છે એટલે આપણે સેડ ટુ ને બદલે શું લખશું? હી પ્રપોઝડ ટુ. એ કોને કહે છે? કાંઈ આપ્યું જ તમને અહીંયા? કોને કહે છે? ના, તો પ્રપોઝ ટુ નહીં લખીએ, ખાલી પ્રપોઝ લખશું. તો હી પ્રપોઝડ, આ કાઢીને ધેટ. હી પ્રપોઝડ ધેટ લેટ્સ નું થઈ જશે ધે શુડ. સમજાણું? આ લેટ્સ નું ધે શુડ કે વી શુડ? અહીંયા ધે શુડ, કેમ કે આપણે નથી જવાના ક્યાંય. તો હી પ્રપોઝડ ધેટ ધે શુડ ગો ફોર અ વોક. તો ગો ફોર અ વોક ઇનડાયરેક્ટ કમ્પ્લીટ. સો લેટ્સ વાળા વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવાનું? નોર્મલ યાદ રાખો, સંયોજકમાં ધેટ આવે. લેટ્સ કે લેટસ હોય એનું કાં તો વી શુડ કરજો કાં તો ધે શુડ કરજો. અને આપેલા વાક્યમાં જો પ્રસ્તાવ હોય તો પ્રપોઝડ અને જો સજેશન હોય તો સજેસ્ટેડ. વધીએ છીએ ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય છે ને એ આમ ઈઝી અને આમ બધું બહુ મિક્સ થાય. આમાં એકવાર સમજી લો વ્યવસ્થિત રીતે એટલે મિક્સ નહીં થાય. ઉદ્ગાર વાક્યનું તમે મને એમ કહો કે સંયોજક શું છે? હજી હમણાં ડિસ્કસ કર્યું આપણે. સંયોજક છે ધેટ. રેડી? છેલ્લા ત્રણેય વાક્યના સંયોજક ધેટ છે. આના અલગ અલગ આરવી કેટલા બધા છે. જો ખુશી હોય તો એક્સક્લેમ વિથ. એક્સક્લેમ વિથ તો બધામાં આવે જ તે, બરાબર. ખુશી હોય તો એક્સક્લેમ વિથ જોય. દુઃખ હોય તો એક્સક્લેમ વિથ સોરો. અલગ અલગ ભાવ આપણે લખતા જઈએ. અણગમવું હોય તો ડિસલાઇક. નફરત હોય તો ડિસગસ્ટ. ગુસ્સો હોય તો એક્સક્લેમ વિથ એંગર.
આશ્ચર્ય હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ, વખાણ હોય તો એક્સક્લેમ વિથ પ્રેઝ અથવા એડમાયરેશન. રેડી? તો વાક્યમાં જે પ્રમાણેનો ભાવ હશે એ પ્રમાણેનું આરવી લખશું. હવે તમારે વિચારવાનું કે આ વાક્યમાં કેવો ભાવ છે, મને કયો કમેન્ટમાં. શી, જો આ કાઢીને તો ધેટ જ આવશે ફાઇનલ, શી નું તો શી જ રહેશે ફાઇનલ. ખાલી આ સેડ નું શું થાય? કયો શી સેડ વાવ વોટ અ બ્યુટીફુલ હાઉસ ઇટ ઇઝ. કેટલું સુંદર કે ઘર છે. કયો તો શું છે આમાંથી? ખુશી છે, દુઃખ છે, અણગમો છે, નફરત છે? જો ચાર તો આમના મૂડી ગયા. ગુસ્સો છે, સરપ્રાઈઝ છે, આશ્ચર્ય. ઓહો કેવું સુંદર ઘર. એમ આશ્ચર્ય છે કે વખાણ કરે છે? કેટલું સુંદર ઘર છે. વોટ અ બ્યુટીફુલ હાઉસ ઇટ ઇઝ. કેટલું સુંદર ઘર છે. એ ઘરના વખાણ કરે છે. સમજાય? તો વખાણ હોય ત્યારે શું આવે? પ્રેઝ અથવા એડમાયરેશન. એનો મતલબ આપણે પ્રેઝ અથવા એડમાયરેશન લખશું. તો આનો આન્સર છે એ આપણે અહીંયા લખીએ, ઉપર લખીએ, હમાઈ જાય એટલે. ચલો શી. હવે આ સેડ નું એક્સક્લેમ્ડ વિથ આખું લખવાનું. એક્સક્લેમ્ડ વિથ વખાણ મતલબ એડમાયરેશન અથવા તો પ્રેઝ. અહીંયા ધેટ. હવે આ વાવ નામનો શબ્દ એ કાઢી નાખવાનો. નીકળી ગયો. આ ઉદ્ગાર વાક્ય છે. ખબર કેમ પડી? તો કે સાહેબ ઉદ્ગાર ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન છે. રેડી? વોટ અ બ્યુટીફુલ હાઉસ ઇટ ઇઝ. મોટા ભાગના ઉદ્ગાર વાક્ય જોશો ને તો તમને એ દેખાશે કે ઉદ્ગાર વાક્યમાં વોટ અથવા હાવ આવતું હશે. યાદ રાખો એક ગોલ્ડન રૂલ, જે વાક્યમાં તમને હાવ દેખાય તો એ હાવ કાઢી અને તમારે લખવાનું વેરી. શું લખવાનું? વેરી. અને જો વાક્યમાં તમને વોટ દેખાય તો એ વોટ કાઢી નાખવાનું, વોટને બદલે લખવાનું અવેરી. મગજમાં એકવાર છાપી દો. કોઈ પણ એક્ઝામ આપવા જાશો, ઉદ્ગાર વાક્ય તમને દેખાઈ જાય કે સાહેબ આ ઉદ્ગાર વાક્ય છે. ખાલી ઓપ્શન જોઈને આન્સર ડિસાઈડ થઈ જાય કે વોટ વાળું વાક્ય છે. ઓકે સાહેબ અવેરી વાળો ઓપ્શન ગોતો. એકાદો હશે કે બે હશે તો એટલા ઓપ્શન તો નીકળી જશે બાકીના. વોટ મોટું છે એટલે અવેરી, હાવ નાનું છે એટલે ખાલી વેરી. યાદ રહી ગયું? ઉદ્ગાર વાક્યમાં વોટ ને હાવ આવે ત્યારે વોટ નું અવેરી, હાવ નું ખાલી વેરી. ઓકે સાહેબ યાદ છે. હાલો શી એક્સક્લેમ વિથ પ્રેઝ વખાણ કરતા છે અહીંયા ધેટ. હવે વોટ અ બ્યુટીફુલ હાઉસ. જોજો હું આ વોટ નું અવેરી લખી નાખું તો કેવું થાય? ધેટ અવેરી. જો આ આન્સર લખતો જાવ. ધેટ અવેરી અ બ્યુટીફુલ હાઉસ ઇટ અને એમિઝા નું વોઝ વર્બ. આ કેવો આન્સર થયો એકવાર સાંભળો. કેવો આમ ભદ્દો આન્સર થયો. શી એક્સક્લેમ વિથ પ્રેઝ ધેટ અ વેરી બ્યુટીફુલ ઇટ વોઝ હાઉસ. હું જામી નહીં. એનો મતલબ આ ધેટ પછીનો કાર્યક્રમ કઈક સાહેબ આડેવળો કરો તો. જો આ ધેટ પછીનો કાર્યક્રમ અહીંયા છે. આના વોટને તો હું અવેરી વાંચું અત્યારે. રાઈટ? અ વેરી અ બ્યુટીફુલ હાઉસ ઇટ ઇઝ નું વોઝ થઈ જાય. ગોઠવો તો ગોઠવો. કેમ ગોઠવાય આને? અ બ્યુટીફુલ અ વેરી હાઉસ ઇટ વોઝ. ના સાહેબ, ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ હાઉસ. હા સાહેબ, ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ હાઉસ. હા તો એવું ગોઠવીને પછી લખવાનું ધેટ ઇટ પછી એમિઝાન નું વોઝ વેર. તો ઇટ વોઝ વોટ નું થાય અ વેરી. તો ઇટ વોઝ અ વેરી અ બ્યુટીફુલ હાઉસ કે ખાલી બ્યુટીફુલ હાઉસ? તો કે સાહેબ ખાલી બ્યુટીફુલ હાઉસ. એકવાર આવી ગયો રહ્યા આગળ. સો ધેટ ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ હાઉસ. તો આપણે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કર્યું ત્યારે શું ધ્યાન રાખ્યું કે લાસ્ટમાં જે વાક્ય આપ્યું હોય એ જેમ લખ્યું છે એમ લાઈનમાં કરતું નહીં જવા. અત્યાર સુધીના બધા વાક્યમાં લાઈનમાં આપણે લખતા જતા હતા, પણ ઉદ્ગાર વાક્યમાં થોડુંક આડેવળું કરવાનું. સાહેબ કયો શબ્દ પહેલા કયો શબ્દ પછી એ ગોખાય નહીં. આમ કહું તો વાક્યનો કરતા હોય ને આગળ વી આવે. તો આ ઈટ છે એ કરતા કહેવાય ને. હી શીટ એ કરતા આગળ વી આવે. પછી એને પછીનો કાળવાળો શબ્દ હોય એ આવે. પણ તમે સીધું વાક્ય આમ જોશો તો મજા આવશે ને. આમ આડેવળું કરશો એટલે બની જ જશે કે ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ હાઉસ. રેડી? સો ઉદ્ગાર વાક્યનો કોન્સેપ્ટ આ છે કે વોટ નું અવેરી, હાવ નું ખાલી વેરી, સંયોજક તરીકે સાહેબ ધેટ આવશે અને જે ભાવ હશે વખાણ છે તો એક્સક્લેમ વિથ પ્રેઝ આવ્યું. જે ભાવ હશે એ શબ્દ આવશે. જો આ મગજમાં ઉતર્યું હોય તો અમુક ઉદ્ગાર વાક્યના ક્વેશ્ચન્સ અહીંયા આપેલા છે, એને આપણે સોલ્વ કરીએ. 4 ક્વેશ્ચન છે, જોઈએ
કેટલા ટાઈમમાં સોલ્વ થાય છે? સ્ટાર્ટ કરીએ, ધ્યાન આપજો, મજા આવશે. હી તો હી છે, આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સક્લેમ વિથ આવશે. હવે એક્સક્લેમ વિથ શું આવશે રામ જાણે. હવે તો હું જાણું. શું જાણું? તો કે સાહેબ અલાસ નામનો શબ્દ આવ્યો તો અલાસ દેખાડે દુઃખ. ગુજરાતીમાં કે ને ઓય 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 અથવા તો ઓફો હરી હરી હરી, તો આમ દુઃખ દેખાડતો શબ્દ ઓહો યાર, તો એ અલાસ એટલે ઓહો છે. બરાબર. તો અલાસ દુઃખ દેખાડે તો દુઃખ માટે તો સોરો આવે, દુઃખ માટે સોરો. તો હી એક્સક્લેમ વિથ સોરો, આ કાઢીને ધેટ. હવે દુઃખ આને દેખાડી દીધું તો પછી આ દુઃખ દેખાડતો શબ્દ બીજી વાર હું કામ લખવો છે? દુઃખ વાળો શબ્દ બીજી વાર નહીં લખીએ. માય ફાધર ઈ કે ડેડ, મારા પિતાજી મૃત્યુ. તો આ માય ફાધર છે, એનું માય ફાધર એટલે કોના ફાધર? આ હી ના ફાધર. એટલે કે આ માય માટે ત્રણ વસ્તુ બોલો, આઈ, મી, માય. માય ત્રીજું છે. તો માય ફાધર મતલબ કે આ હી ના ફાધર. તો હી માટે ત્રણ વસ્તુ, હી, હિમ અને હિઝ. તો હિઝ આવે, માય નું થઈ જશે હિઝ ફાધર. ઇઝ તો એનું વોઝ, અને ડેડ તો ડેડ. રેડી. વાક્યમાં ફિલિંગ્સ માં ન વયા જાય, વાક્ય મસ્ત મસ્ત હોય, આપણે ખાલી સોલ્વ કરવાથી મતલબ હોય. રેડી. નેક્સ્ટ ક્વેશ્ચન. હી સેડ હુર્રે વી હેવ વન ધ મેચ, કે આપણે મેચ જીતી ગયા. હુર્રે કયો ભાવ છે? દુઃખનો. તો અણગમા ગુસ્સાનો, મેચ જીતી ગયા. શું ખુશીનો ભાવ છે? શું ખુશી છે એકદમ, હે ને? કાજુ કતરી વેચવાય. ખુશી હોય તે શું આવે? ખુશી હોય તે આવે સાહેબ એક્સક્લેમ વિથ એન્જોય. ખાલી જોય આવે, એન્જોય નો આવે. એક્સક્લેમ વિથ જોય. સો હી એક્સક્લેમ વિથ જોય ધેટ. હવે ખુશી વ્યક્ત કરીને એમાં આવડું તમારું હુર્રું આવી ગયું. એ હુર્રું બીજી વાર ન આવે. રેડી. સો હી એક્સક્લેમ વિથ જોય ધેટ વી હેવ વોન ધ મેચ, અમે મેચ જીતા. તો આપણે નથી જીતા કાંઈ મેચ. વી હેવ વોન ધ મેચ મતલબ કે એને કીધું તો ઈ લોકોની ટીમ જીત, ઈ કોક જીતવું હશે. બીજું ક્યાંની વાત છે કોને ખબર? તો આ વી એટલે આપણે ને, વી એટલે તેઓ, મતલબ કે તેઓ એટલે કે ધે. ધેટ ધે હેવ હેઝ નું હેડ વોન નું વોન ધ મેચ, તો ધ મેચ આન્સર થઈ ગયો સરસ મજાનો કમ્પ્લીટ. હી એક્સક્લેમ વિથ જોય ધેટ ધે હેડ વોન ધ મેચ. લાસ્ટ ફ્યુ મિનિટ્સ આર લેફ્ટ. અમુક છેલ્લી મિનિટ બાકી છે, દેન આફ્ટર આ સેશન છે કમ્પ્લીટ થશે. મસ્ત ધ્યાન અહીંયા સુધી આપ્યું છે. થોડુંક ધ્યાન હજુ આપી દો એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું 0 થી લઈ અને હીરો સુધીનો જે એડવાન્સ સુધીનો ક્લિયર થઈ જાય. મજા આવશે જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો સામો આવશે. ક્વેશ્ચન ભાળશો ને આન્સર ટીક થશે, ટાઈમ બહુ બચશે. આ ક્વેશ્ચન શું કહે છે? શ્યામ સેડ વોટ અ બ્યુટીફુલ કલર્સ યોર શર્ટ હેઝ. તમારા શર્ટમાં કેટલા સુંદર મજાના કલરો હોય. તો આ શ્યામભાઈ છે કોકના શર્ટના શું કરે છે? વખાણ કરે. વખાણ કરતા હોય તો શું આવે? વખાણ કરતા હોય તો એક્સક્લેમ વિથ પ્રેઝ આવે, અથવા તો એક્સક્લેમ વિથ એડમાયરેશન આવે. આપણે પ્રેઝ લખીએ તો શ્યામ એક્સક્લેમ વિથ પ્રેઝ ધેટ ધેટ. હવે જોજો આપણને બધું આવડે કે ભાઈ વોટ હોય તો અ વેરી હોય, બ્યુટીફુલ કલર તો કાંઈ નહીં, યોર શર્ટ તો યોર શર્ટ એટલે કોનો શર્ટ? શ્યામે કીધું કે તમારો શર્ટ. તમારો શર્ટ એટલે એ કોને કહે છે? કોઈ ન કહેતું એટલે આપણને કહેતું હોય. રેડી. આપણને એટલે માય શર્ટ, માય શર્ટ. અને હેવ હેઝ નું હેડ. હવે કઈક આમ ગોઠવો તો શ્યામ એક્સક્લેમ વિથ પ્રેઝ ધેટ અ વેરી બ્યુટીફુલ કલર્સ માય શર્ટ હેડ. માય શર્ટ હેડ અ વેરી બ્યુટીફુલ કલર્સ. હા સાહેબ, માય શર્ટ હેડ યોર શર્ટ એટલે કે માય શર્ટ. વાક્યનો કરતા છે ને એમાં માય શર્ટ હેઝ નું હેડ. માય શર્ટ હેડ અ વેરી બ્યુટીફુલ કલર્સ. બ્યુટીફુલ કલર્સ. રેડી. લાસ્ટ સેન્ટેન્સ. નારદ સેડ ટુ વાલિયા. નારદજીએ વાલિયાને કીધું કે વોટ ક્રુઅલ મેન યુ આર. કેટલો ક્રૂર માણસ છે તું. આ સ્ટોરી તમને ખ્યાલ છે? વાલિયા લૂંટારા જ્યારે જંગલમાં બધાને લૂંટવાનો કામ ધંધો કરતા, લૂંટફાટ મચાવીને પછી પૈસા લાવે ને ઘરનું છે એ રોજ બરોજનું ગુજરાન ચલાવે. ત્યારે એકવાર નારદજી આવે તો નારદજીને લૂંટવાનો પ્રયત્ન કરે છે. ત્યારે નારદજી વાલિયાને પૂછે કે ભાઈ તને ખ્યાલ છે કે તું આજે લૂંટ કરે છે, તારા પરિવારનું હાલ પેટ ભરાય ગુજરાન ચાલે એટલે કરે છે, પણ તારા આ પાપના ભાગીદાર તારા ઘરના એક પણ સભ્ય નહીં થાય. તું ઘરે જઈને એને પૂછતા આવી કે ન હોય, શું વાત કરો? તો પાપના ભાગીદાર થાય જ તે ને. વાલિયા ઘરે જઈને, વાલિયા લૂંટારા હતા પેલા,
પછી ઘરે જઈને પૂછવા જાય છે એના પત્નીને, દીકરાને, સંતાને, બધાને પૂછે છે કે ભાઈ હું આ તમારા માટે જ કરું છું ને ઓવરઓલ તો ચોરી લૂંટફાટ ને બધું, તો તમને આમ પાપ ના થોડા ઘણા ભાગીદાર વાંધો નહીં ને? કે બધા મોઢા ઉપર ચોખ્ખી ના પાડે છે કે નહીં ભાઈ અમે આમાં તમારા પાકના ભાગીદાર છીએ નહીં. ત્યારે વાલિયા લૂંટારાની આંખ ખુલે છે કે ભાઈ આ તો ખોટું થાય છે બધું એમ. અને પછી જે વાલિયા લૂંટારા હોય છે એ શ્રીમદ રામાયણ લખે છે, એ વાલ્મીકી ઋષિ બને છે. વિચાર કરો, વાલિયા લૂંટારા છે એ વાલ્મીકી ઋષિ બને છે. એની વાત છે. તો પેલા તો એ ક્રૂર તો હતા, તે ગમે નાટી જતા, બરાબર, લૂંટફાટ કરતા. તો નારદ સેડ ટુ વાલિયા, વોટ અ ક્રુઅલ મેન યુ આર, કેટલા તમે આમ ક્રૂર માણસ છો. તો અહીંયા નારદજી છે એ વાલિયા પ્રત્યે શું રાખે? તમે કહો શું કરે છે? એમ ખુશી કરે, દુઃખ કરે, અણગમો કરે, નફરત કરે, ગુસ્સો, શું કરે? તમે વિચારો. આમાંથી આ તો લાગતું જ નથી, એ તો કાઢ નાખો. જે લાગતું નથી કાઢ નાખો. કા ગુસ્સો હશે, કા નફરત હશે, કા અણગમો. ત્રણમાં તમને કન્ફ્યુઝન થતું હશે. હવે વિચારો, નારદજીને આ ગમ્યું નહીં? ના સાહેબ, ગમ્યું નહીં. નારદજી ગુસ્સો કરે છે કે હાઉ ક્રુઅલ મેન યુ આર, તો કેટલો ક્રૂર કે નારદજી છે એને નફરત કરે છે. કેટલો ક્રૂર માણસ, નફરત કરે, નફરત કરે. તો ડિસ્ગસ્ટ, એક્સક્લેમ વિથ ડિસ્ગસ્ટ. તો આન્સર કેમ થશે? નારદ exclaimed with disgust to Valia. અને પછી that આ કાઢીને that a very cruel man he was. આ એટલે he, એમિઝાર એટલે was. હવે તો સમજાય ને, કેમ કે you are એટલે વાલિયા, વાલિયા he એટલે he, અને એમિઝાર નું was તો he was. That he was a very cruel man. He was a very નિર્દયી વ્યક્તિ, નિર્દયી માણસ, ક્રુઅલ મેન. કમ્પ્લીટ. તો યસ, આપણે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કેમ થાય એ કમ્પ્લીટ કર્યું. અહીંયા સુધીના દરેક કોન્સેપ્ટ જો સમજાણા હોય તો શાબાશ. અહીંયા સુધી જો આવ્યા છો એનો મતલબ ફોકસ તમારું નેક્સ્ટ લેવલ છે. બસ આ જ ફોકસ એવરીડે મેન્ટેન થાય એની ખાતરી કરજો. જ્યાં સુધી આ બેચ કમ્પ્લીટ થાય છે, 13 સપ્ટેમ્બરે આ બેચ કમ્પ્લીટ થશે. 14 સપ્ટેમ્બરે તમારે 2 થી 5મા તલાટનું પેપર છે. તો 13 સપ્ટેમ્બર સુધી જો ડેઈલી એક સવારે 10 વાગ્યાનો સેશન ને એક સાંજે 6 વાગ્યાનો સેશન આ જ ફોકસ સાથે અટેન્ડ કર્યું દોસ્ત, 20 માંથી કેટલા માર્ક્સ આવે છે એક્ઝામ આપીને આવીને મને કમેન્ટ કરજો કોઈ પણ વિડીયોમાં, હું તમને કહીશ કે શાબાશ. કેમ કે એ લેવલ આપણે મહેનત કરીએ છીએ. બહુ દિવસો ઓછા બાકી છે, એટલે જેટલી કામની વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, દરેક વસ્તુ કવર કરવાની ટ્રાય કરીએ છીએ. સમય એક પણ એક્સ્ટ્રા કોન્સેપ્ટમાં બગાડવાનો નથી, પણ હા એક કામનો કોન્સેપ્ટ રહી જાય એ પણ ધંધો કરવાનો નથી. મસ્ત ફોકસ થી હજુ થોડુંક સમજી લો, કેમ કે લાસ્ટ વાક્ય છે ને શુભેચ્છા દર્શક વાક્ય. શુભેચ્છા દર્શક વાક્યનું સંયોજક ધેટ હોય અને આરવી તરીકે કાં તો વિશ્ડ આવે કાં તો પ્રેઇડ આવે. રેડી? બાકી કર્સ્ડ એ જ્યારે શ્રાપ આપ્યો હોય ત્યારે આવે, જ્યારે વાક્યમાં થેન્ક યુ કીધું હોય ત્યારે થેન્ક્ડ આવે, જ્યારે વાક્યમાં કોંગ્રેચ્યુલેશન્સ કીધું હોય ત્યારે કોંગ્રેચ્યુલેટેડ આવે. અહીંયા ધ્યાન આપો, હી સેડ મે ગોડ બ્લેસ યુ. એને કીધું કે ભગવાન તમારે આશીર્વાદ આપે, ભગવાન તમને આશીર્વાદ આપે. તો આ વાક્યમાં શુભેચ્છા આપી છે કે પ્રાર્થના કરી છે? તમે ખુદ વિચારો, શુભેચ્છા છે પ્રાર્થના? મે ગોડ બ્લેસ યુ પ્રાર્થનાનો ભાવ છે. જ્યારે વાક્યમાં પ્રાર્થનાનો ભાવ હોય ત્યારે આપણે પ્રે લખીએ છીએ, તો આ વાક્યમાં આ સેડ નું પ્રે થઈ જશે. મતલબ કે હી પ્રેડ ધેટ, સંયોજક ધેટ છે ને, હી પ્રેડ ધેટ મે ગોડ બ્લેસ યુ, ધેટ યુ. આપણે પેલા તો આ ગોડ લખજો. મે ગોડ હોય કે ગોડ મે હોય? યુ ક્યાં સીધો આવ્યો? મે ગોડ હોય કે ગોડ મે હોય? તો સાહેબ ગોડ મે હોય. કેમ નહીં સમજાતું હોય? જો આમ કેન લખું, મેને બદલે કેન. હાલો, કેન ગોડ હોય કે ગોડ કેન હોય એમ પૂછું છું. કેન હી હોય કે હી કેન હોય? કેન શી હોય કે શી કેન હોય? શી કેન. સમજાય? તો એમ કહું કે મે ગોડ હોય ગોડ મે હોય, ગોડ મે હોય, ગોડ મે હોય. તો પેલા ગોડ નું લખો ધેટ ગોડ, પછી મે નું શું થાય? માઇટ. ધેટ ગોડ માઇટ બ્લેસ, એનું થશે બ્લેસ. અને યુ મતલબ કે એને કીધું કે ગોડ માઇટ, ભગવાન તમને આશીર્વાદ આપે. તો હી પ્રેડ ધેટ ગોડ માઇટ બ્લેસ હિમ. બરાબર. કોને કીધું છે? એ નથી કીધું, આ કીધું. જો ગોડ બ્લેસ યુ, યુ એટલે કોણ? તમને, મતલબ કે આપણને. તો આપણને હોય તો હિમ નો આવે, આપણને હોય તો મી આવે.
આપણે આવા કેટલા બધા ક્વેશ્ચન જોયા છે, બરાબર. અહીંયા ભૂલ ના થાય, ધ્યાન રાખવાનું. કેમ કે એને કીધું કે ગોડ બ્લેસ યુ, તો એ આપણને કહે છે, તો ગોડ માઇટ બ્લેસ મી. નેક્સ્ટ ક્વેશ્ચન, શી સેડ મે યુ સક્સીડ ઇન લાઈફ. તમે છે જીવનમાં સફળ થાવ એવું એમણે કીધું, તો એ શુભેચ્છા આપે છે કે મે યુ સક્સીડ ઇન લાઈફ, તમે છે જીવનમાં સફળ થાવ. તો શુભેચ્છા આપે ત્યારે વિશ લખાય. અહીંયા પ્રાર્થના હતી, પ્રે લખતા. શુભેચ્છા હતી તો શી wished. આ કાઢીને that she wished that may you succeed in life, મતલબ મને કહે છે, તો that I, may નું થાય might. સમજાય છે? મે યુ ને યુ મે, તો યુ એટલે હું, તો હું એટલે I, મે નું might. I might succeed in life, તો succeed in life as it is. તમને મારી ઉર્દુ ભાષા સમજાય? એ ઉર્દુ નથી, કઈક અલગ જ લેંગ્વેજ છે. રેડી? એ બેઠું લખ્યું છે ટૂંકમાં, succeed in life ન્યા સુધી આમ નું આમ ટપકું, succeed in a life. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ખોટો ટાઈમ પાસ નું કામ કરવાનું, આમ સમજાઈ ગયું છે? ઓકે, ડન છે. ખોટી મજૂરી નહીં કરવાની. ધ મેનેજર સેડ કોંગ્રેચ્યુલેશન્સ રાઘવ ફોર પ્રમોશન. રાઘવભાઈ પ્રમોશન માટે અભિનંદન. આ વાક્યનું ઇનડાયરેક્ટ કેટલું ઈઝી. જો આમાં વિષય નું આવે, પ્રે નું આવે, આ વાક્યમાં કોંગ્રેચ્યુલેશન્સ છે, તો એ જ શબ્દ આ સેડ ને બદલે આવી જશે, એટલે ધ મેનેજર કોંગ્રેચ્યુલેટેડ થઈ જશે. ધ મેનેજર કોંગ્રેચ્યુલેટેડ કોને? તો કે રાઘવને. ધ મેનેજર કોંગ્રેચ્યુલેટેડ રાઘવ. શું કામ? તો કે ફોર પ્રમોશન. ઇનડાયરેક્ટ પતી ગયું. એકવાર વાંચો, મજા આવશે. પતી ગયું. ધ મેનેજર કોંગ્રેચ્યુલેટેડ રાઘવ ફોર પ્રમોશન. ખાલી શું કર્યું? આ સેડ ને બદલે અહીંયા વિશ ને પ્રે નું આવે. કોંગ્રેચ્યુલેશન્સ હોય તો કોંગ્રેચ્યુલેટેડ. ધ મેનેજર કોંગ્રેચ્યુલેટેડ કોને? રાઘવને. શું કામ? તો કે ફોર પ્રમોશન. અહીંયા થેન્ક યુ લખ્યું હોત તો એ થેન્ક યુ આગળ આવીને થેન્ક્ડ થઈ જાય કે ધ મેનેજર થેન્ક્ડ રાઘવ ફોર હેલ્પિંગ હિમ. જે કઈ આગળ વાક્ય હોય એમ સમજાય. જોતામાં તમે અહીંયા સુધીનો સેશન અટેન્ડ કરીને આ 7 પ્રકારના વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે થાય એ તમે શીખી ગયા છો. આ બ્લેન્ક શીટ છે, તમારે જોતવી હોય તો તમે તમારી રીતે ફિલ કરવા માટે પીડીએફ ડાઉનલોડ કરી અને આનું પેજ કાઢી શકો છો. અને પીડીએફ છે એ ટેલિગ્રામ ગ્રુપમાં છે, એ આવી જશે. ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. યુ કેન જોઈન ધેટ ગ્રુપ બાય ક્લિકિંગ ઓન ધીસ લિંક given in the description. આ સેશન છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પીવાયક્યુ માટેનો સેશન છે. આ આવે છે સાંજે 6 વાગે. અત્યારે જે આપણે સેશન સમજ્યા એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના કોન્સેપ્ટ સમજ્યા. તમામ કોન્સેપ્ટ આપણે લઈ લીધેલા છે. હવે સાંજના 6 વાગ્યાના સેશનમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પીવાયક્યુ સોલ્વ કરતા હશું. આ સેશન જેણે અટેન્ડ કર્યો છે, બિલીવ મી, કોઈ પણ એક્ઝામ ક્લાસ 3 ની હશે, એ એક્ઝામમાં ક્વેશ્ચન હામો આવશે, 2 સેકન્ડમાં આન્સર આપી શકશો. કેમ કે દરેક ક્વેશ્ચન ગૌણ સેવા પસંદગી મંડળે અત્યાર સુધીમાં ઇંગ્લિશના પૂછેલા છે. આ ટોપિકના પૂછેલા છે, એમાંથી સિલેક્ટેડ ક્વેશ્ચન્સ લીધેલા છે કે જેની અંદર અલગ અલગ કોન્સેપ્ટ બધા હાજર હોય. આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ઓપ્શન બી. આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ઓપ્શન એ. એમ નથી આ સેશન. આ સેશનની અંદર એક ક્વેશ્ચનમાં શું કોન્સેપ્ટ રહેલો છે અને એ કોન્સેપ્ટને આધારે કઈ ટ્રીકથી સ્પીડમાં આન્સર સોલ્વ થાય, ક્વેશ્ચન સોલ્વ થાય એ સમજાવેલું હશે. એટલે 6 વાગ્યા વાળો આ સેશન મિસ ના થાય એની જવાબદારી રાખજો. મળીએ છીએ આવતા સેશનમાં. આજનો ડાયરો અહીંયા સુધી. સરસ મજાનું તમે કંઈક નવું શીખ્યા હશો. લેક્ચરમાં આવી હશે મજા, કંઈક કોન્ફિડન્સ એક્સ્ટ્રા બૂસ્ટઅપ થયો હશે. જે કંઈ પણ હોય કમેન્ટ્સમાં કહેજો. મને તમારી એકની કમેન્ટ્સથી ફેર પડે છે. મને તમારી કમેન્ટ્સની રાહ રહેશે. મળીએ છીએ આવતા સેશનમાં. અનિરુદ્ધ સર હંમેશા તમારી સાથે છે. જય હિન્દ, જય ભારત.